ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे कृष्ण कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्य कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरीशे नमः। ओम विष्णुपादाय नमः। विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। जगद्गुरु श्रील प्रभुपाद की जय। हरे प्रेम सिंधु प्रभु की जय। हरे श्याम सुंदर प्रभु की जय। બધા सभी वैष्णव भक्तों की जय। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा हरिओ जी। धन्यवाद। हर ग्रेस प्रिय माता की जय हो। धन्यवाद माताजी, તમે સુંદર રીતે મંગલાચરણ કરી। ડિવોટી તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સત્રમાં। તો આજે આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરનો 10મો શ્લોક લેવાના છીએ। પણ એ લઈએ એ પહેલા આપણે 9મા શ્લોકમાં શું વાત કરી હતી એ કોઈને યાદ છે? યજ્ઞ અર્થાત કર્મ વિશે કહ્યું હતું। યજ્ઞ અર્થાત કર્મ, વેરી ગુડ। તો શું વાત કરી હતી, યાદ છે તમને? એમાં તમને કહ્યું હતું કે યજ્ઞ અર્થાત એટલે જે આપણે ભગવાનને રાજી કરવા માટે કર્મ કરીએ એ યજ્ઞ અર્થાત કર્મ કહેવાય। પોતાના સ્વાર્થ માટે કરીએ તો યજ્ઞ અર્થાત કર્મ ના કહેવાય। કયું કર્મ કહેવાય એને? આપણે સ્વાર્થ માટે કરીએ એને અધર્મ ના અન્યત્ર કર્મ। અન્યત્ર કર્મ, યસ, વેરી ગુડ। અન્યત્ર કર્મ કહેવાય। યસ, વેરી ગુડ। અન્યત્ર કર્મ કરવાથી શું ગેરફાયદો થાય? એમાં આપણા કાર્યમાં આપણને ફળની આસક્તિ હોય અને આપણામાં મમતા કે આપણો વૈભવ કે આપણી કોઈ પ્રશંસા કરે એ બધાથી આપણને ખુશી મળતી હોય છે, પણ તે ક્ષણિક હોય છે। એટલે એમાં આપણને પ્રભુ પ્રાપ્તિ નથી થતી। વેરી ગુડ। પણ એનું મેઇન ડ્રોબેક શું છે? એનું મેઇન ડિસએડવાન્ટેજ શું છે અન્યત્ર કર્મ કરવાનો? કર્મનું બંધન લાગે છે પ્રભુજી। બંધન લાગે છે, યસ। કર્મનું બંધન થાય છે। હા, આ બહુ મોટો ડિસએડવાન્ટેજ છે અન્યત્ર કર્મ કરવાનો। વેરી ગુડ। સો જે કર્મ ભગવાન માટે કરવામાં આવે છે કે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવામાં આવે છે એનું કોઈ બંધન નથી। જે કર્મમાં ભગવાન નથી એ બધાનું બંધન છે। વેરી ગુડ। જે સકામ કરીએ કર્મ કરીએ બધામાં બંધન હોય। હા, બધા કામ ભગવાન સિવાય જે પણ કામ કરીએ બધા સકામ કહેવાય। યસ। અને જ્યાં સકામ કર્મ છે ત્યાં આસક્તિ રહેલી છે એટલે સકામ કર્મ, બંધન પણ કારણ બને। યસ, વેરી ગુડ। ઓકે, તો આજે આપણે ભગવદ્ ગીતાનો 10મો શ્લોક લેવાના છીએ। તો એ પહેલા આપણે તમને બધાને જ્યારે આપણે ત્રીજો ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે મેં તમને ગીતાજીના ત્રીજા ચેપ્ટરના સ્ટ્રક્ચર વિશે વાત કરી હતી કે આ ચેપ્ટરમાં શું સ્ટ્રક્ચર છે એનું। પણ ફરીથી આપણે તમને રિમાઇન્ડ કરી લઈએ કેમ કે હવે આપણે આ જે સેકન્ડ ભાગ જે છે એટલે આ ચેપ્ટર ત્રીજાનો જે સેકન્ડ ભાગ છે એના ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ।
તો હું તમારા સ્ક્રીન ઉપર શેર કરું છું, તમને જસ્ટ મોમેન્ટરીલી દેખાશે. તો આ સ્ટ્રક્ચર તમારા સામે છે. તો આપણે 1 થી 9 શ્લોક લઈ લીધા છે. શ્લોકની અંદર આપણે જોયું છે કે અર્જુન મૂંઝવણમાં હતો કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે, અને ભગવાન કૃષ્ણ સમજાવે છે કે કર્મનો ત્યાગ જે કરીએ છે, કર્મનો ત્યાગ ઇમ્પોર્ટન્ટ નથી, પણ નિષ્કામ ભાવે કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. તો આપણે એ જોઈ લીધું 3જા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી. હવે આપણે 10મો શ્લોકથી માંડીને 16મો શ્લોક સુધી ભગવાન શું વાત કરવાના છે? તો ભગવાન યજ્ઞનું ચક્ર એટલે યજ્ઞ ચક્ર આપણે બતાવવાના છે. યજ્ઞ ચક્રનો મતલબ શું થાય કે ભગવાને સૃષ્ટિનો જ્યારે આરંભ કર્યો ત્યારે યજ્ઞનું વિધાન કર્યું. હવે યજ્ઞ એટલે શું આપણે હમણાં સમજીશું. તો યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને સૃષ્ટિનું જે સંતુલન છે એ બની રહે છે. તો યજ્ઞ એટલે શું એ આપણે હમણાં વાત કરીશું. થોડું હજુ ડિટેલમાં જોઈએ આપણે એને. તો અહીંયા આપણને શું ભગવાન બતાવે છે કે કર્તવ્ય ભાવના અને પ્રકૃતિ સાથેનો સંબંધ બતાવે છે. એટલે શું કે અહીંયા ભગવાન કૃષ્ણ સૃષ્ટિના નિયમો આપણને સમજાવવાના છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે મનુષ્યને યજ્ઞ એટલે પોતાની ફરજો નિભાવવાની વાત કરી હતી. તો મનુષ્ય જ્યારે પોતાની ફરજ નિભાવે છે ત્યારે પ્રકૃતિ એટલે દેવતાઓ પણ પ્રકૃતિનો એક ભાગ છે. એ વરસાદ રૂપે એ આપણને અન્ન આપે છે, અને આ ચક્ર એમ ચાલે છે, જે આપણે આ 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધી આપણે આ સમજવાના છે. અને જે વ્યક્તિ આ ચક્રમાં પોતાનો ફાળો આપ્યા વગર પોતાના સ્વાર્થ માટે, પોતાના પેટ ભરવા માટે રાંધે છે કે ખાય છે, એ પાપ ખાય છે. એ 13મા શ્લોકમાં આપણે જોવાના છે. તો અહીંયા થોડું હજુ ડિટેલમાં છે. તો અહીંયા થોડું ડિટેલમાં છે. તો અહીંયા આપણે ભગવાન આ બધા શ્લોક કવર કરે છે. તો જે આપણે 2 વસ્તુ વાત કરીએ, યજ્ઞનું ચક્ર સમજાવશે ભગવાન આગળ કે જીવ અન્નથી જીવે છે અને અન્ન વરસાદથી પાકે છે. વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ આપણા નિયત કર્મથી, આપણે જે નિયત કર્મ જે છે એનાથી થાય છે. અને નિયત કર્મો ક્યાં છે? તો કર્મો વેદોમાં જણાવેલા છે. તો એ આપણે આજે તો નહીં, પણ આપણે આ 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધી આપણે જે સેકન્ડ વિભાગ જે છે એના વિશે આપણે વાત કરવાના છે, ચર્ચા કરવાના છે. ઓકે, તો અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? છે કોઈ ક્વેશ્ચન? પ્રભુજી આમાં તો નથી, પણ તમે લાસ્ટ ક્લાસમાં તમે કીધું હતું કર્મના બંધનમાંથી પણ મુક્તિ મળે છે, આપણે કરી ચૂક્યા છે એમ એ મળી શકે એવું? કર્મના બંધનથી મુક્તિ મળે? હા, કર્મના એ બંધનથી આપણે વાત કરવાની આઈ થિંક રહી ગઈ હતી છેલ્લે. હા, ઓકે, એ આપણે જો આગળ વાત કરીશું ડિટેલમાં. ઓકે, હા, એનો આખો સેક્શન છે, કર્મમાંથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, આપણે વાત કરીશું. ઓકે, તો હવે આપણે ભગવદ્ ગીતાનો જે 10મો શ્લોક છે એ તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો હશે. તો 10મા શ્લોકમાં ભગવાન અહીંયા આપણને હવે શું કહેવાના છે, સમજાવવાના છે, એ આપણે જાણીએ. તો ભગવાન કહે છે, સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રશવિશ્વદ્વમ એષાવો અષ્ટવષ્ટકામદુક્ક. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રશવિશ્વદ્વમ એષાવો અષ્ટવિષ્ટકામદુક્ક. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કરો. હા, કરો પ્લીઝ.
सह यज्ञः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वस्तु इष्टकामदक આ થોડું ડિફિકલ્ટ છે. એશા એશાવો અષ્ટવિષ્ટ કામ ओके એશાવો एषावो अष्टवष्ट વિષ્ટ કામ દુઃખ. યસ, कामदुःख या બીજા કોઈ? હું કરું હા હા હા, રિસાઇટ કરો તમે ઇન્દુબેન. સહ યજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમેશ અહીંયા અહીંયા ઉભું રહેવાનું છે. અનેન પ્રશ વિશ્વદ્વમ એશા. હા, પછી છે ઓકે અનેન પ્રસવિશ્વધ્વમ ઈશાવો સત્વી અષ્ટકામધુ એશાવો અષ્ટવિષ્ટ કામ દુઃખ. એશાવો અષ્ટવિષ્ટ કામ દુઃખ. એશાવો અષ્ટવિષ્ટ કામ દુઃખ કામધુ. દુઃખ. યસ, આપણે વાત કરીશું શું છે. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી. હા, રિદ્ધિ માતા. સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રવિશ્વત્વમેવો અષ્ટવિષ્ટકામધુક્. અહીંયા થોડું ગડબડ કર્યું તમે. અનેન પ્રશ વિશ્વદ્વમ એશા વો અષ્ટવિષ્ટ કામદુ. તો અહીંયા મ ઉપર જે તમને જે રેફ દેખાય છે એ બરોબર છે. અહીંયા જે દેખાય છે એ ખોટું નથી, પણ એનું પ્રોનાઉન્સિએશન શું થશે? એને વિચ્છેદ થઈ જશે. તો અનેન પ્રશ વિશ્વદ્વમ, મ હલંત થઈ જશે, અડધો મ થઈ જશે. અને એશ એશ વો અષ્ટવિષ્ટ કામદુઃખ. યસ, વેરી ગુડ. ઓકે ઓકે, લાસ્ટ ડિવોટી કોઈ લાસ્ટ? હા, હું બોલું. હા, બોલો. હા હા. સહયજ્ઞઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરુવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વમ એષા વો અષ્ટવિષ્ટકામધુક. હા, તમે બે વખત એશા બોલ્યા છો. અનેન હા, પ્રશ હા. વિશ્વદ્વમ. વિશ્યધ્વમ વિશ્વદ્વમ ત્યાં ઉભું રહેવાનું છે. પછી હા, એષા વો અષ્ટવિષ્ટકામધુક. આ જે ક જે તમને છેલ્લો દેખાય છે એના નીચે એને હલંત ક કહે છે. હલંત નો મતલબ છે કે અડધો ક છે. અડધો ક નો મતલબ શું છે? કે ક ની અંદર કોઈ બીજી સ્વર નથી મિલેલો, એકલો પ્યોર વ્યંજન છે એને કહેવાય. તો એ રીતે જયારે આપણે અનેન પ્રશ વિશ્વદ્વમ, તો જે મ બોલીએ છીએ એમાં પણ મ નથી બોલવાનું. અનેન પ્રશ વિશ્વદ્વમ ઉભું રહી જવાનું. હા, ત્યાં કારણ કે મ અડધો છે એટલા માટે ઉભું રહી જવાનું છે. અનેન પ્રશ વિશ્વદ્વમ એષ વો અષ્ટવિષ્ટ કામદુઃખ. અષ્ટવિષ્ટકામધુક. કામદુઃખ. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટી લાસ્ટ? ટ્રાય કરું પ્રભુજી? હા, કરો કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અને ના તું જુદું છે નહીં, રાઈટ સર. ઓકે, હું ચોપડીમાં જોઈને બોલું છું પ્રભુજી. હા, કોઈ વાત નહીં. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસ્ય વિશ્વદ્વમેષ વો અસ્તેષ્ટ્વ કામ દુઃખ. તમે પણ ગુલ્લી મારી, અહીંયા ફરીથી ગડબડ કરી. થોડી ગરબડ થઈ જાય. કારણ કે તમે ચોપડીમાંથી જોઈને બોલો છો ને, એટલે ધ્યાન તમે આપતા નથી હું શું બોલી રહ્યો છું. અહીંયા અનેન પ્રશ વિશ્વદ્વમ, અહીંયા અટકી જવાનું છે. મેઇન આપણે શું કરીએ છીએ, એ ચોપડીમાં લખ્યું છે ને અનેન પ્રશ વિશ્વદ્વમેષ, એમ કરીને આખું બોલી જઈએ છીએ. એ બરોબર છે, જે પ્રોપર જેનું રિસાઇટેશન છે, રાઈટ.
જે સંસ્કૃતમાં જેની જીભ જલાતી નથી એ બોલે તો બરોબર છે, પણ આપણે હજુ સંસ્કૃતમાં હજુ અપ્પા ડબ્બા જબ્બા ચાલે છે, તો ઇટ્સ એવું ઓકે. ચાલે, સાચી વાત છે. આપણે અપ્પા ડબ્બા જબ્બા તરીકે જ કરવાનું છે. એટલે હું તમને તોડીને બતાવું છું. આ અનેન પ્રશવિશ્વદ્વમ એશવો અષ્ટવિષ્ટ કામ દુઃખ. વેરી ગુડ. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હરે કૃષ્ણ પ્રભુજી, હું બોલું? હા પ્લીઝ તમે વાંચો, અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમારા માઇકને મ્યુટ રાખો પ્લીઝ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. આપ વાંચો. અનુવાદ. સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા. તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ યજ્ઞ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. ભાવાર્થ. પ્રાણીઓના સ્વામી વિષ્ણુ દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના એ બદ્ધ જીવો માટે ભગવત ધામમાં પાછા જવા માટેનો એક સુઅવસર છે. આ સૃષ્ટિના બધા જીવો ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલા છે, કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ અથવા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી ગયા છે. વૈદિક સિદ્ધાંતો આ સનાતન સંબંધને સમજવા માટે સહાયક છે, જે અંગે ભગવદ્ ગીતામાં કહ્યું છે, વૈદેશ્વ સર્વ અહમ એવ વૈદ્ય. ભગવાન કહે છે કે વેદોનો ઉદ્દેશ ભગવાનને જણાવવાનો છે. વેદોના મંત્રોમાં કહ્યું છે, પતિમ વિશ્વાસ્યાત્મેશ્વરમ. તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ એ જીવોના સ્વામી છે. શ્રીમદ ભાગવતમ 2:4-20 પણ શ્રીલ સુખદેવ ગોસ્વામી ભગવાનને અનેક રીતે પતિ અર્થાત સ્વામી તરીકે વર્ણવે છે. શ્રીય પતિર યજ્ઞપતિઃ પ્રજાપતિર દિયા પતિલોક પતિધરા પતિ પતિર ગતિ શાંતક વિષ્ણુ સાત્વંતામ પ્રસિદ્ધતા મેં ભગવાન સતાપતિ. પ્રજાપતિ તો ભગવાન વિષ્ણુ છે અને સમસ્ત પ્રાણીઓના સમસ્ત લોકોના સર્વ સૌંદર્યના સ્વામી પતિ છે અને જીવ માત્રના રક્ષક છે. ભગવાને આ ભૌતિક જગતનું સર્જન એટલા માટે કર્યું છે કે બદ્ધ જીવો એ શીખી શકે કે ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞો કેવી રીતે કરવા કે જેથી તેઓ આ જગતમાં ચિંતા રહિત થઈને સુખ સુવિધાપૂર્વક જીવી શકે અને અંતે આ વર્તમાન ભૌતિક શરીર ત્યજી દઈ ભગવદ્ધામમાં પાછા જઈ શકે. બદ્ધ જીવો માટેના આ સંપૂર્ણ કાર્યક્રમ છે. યજ્ઞ કરવાથી બદ્ધ જીવ ક્રમશઃ કૃષ્ણ ભક્તિ પરાયણ થાય છે અને સર્વથા દેવતુલ્ય બને છે. કલયુગમાં વૈદિક શાસ્ત્રોએ સંકીર્તન યજ્ઞ ભગવાનના નામોનું કીર્તન કરવાની આજ્ઞા કરી છે અને આ દિવ્ય પદ્ધતિનું પ્રવર્તન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ યુગના મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે કરવામાં આવ્યું છે. સંકીર્તન યજ્ઞ તથા કૃષ્ણ ભાવના મૃત વચ્ચે સંવાદિતા રહેલી છે. શ્રીમદ ભાગવતમ 15:32 સંકીર્તન યજ્ઞના સંદર્ભે ભગવાન કૃષ્ણના ભક્તિમય સ્વરૂપ તરીકે ભગવાન ચૈતન્યનો નીચે મુજબ ઉલ્લેખ થયો છે. કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ સાંગોપાંગસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયેર યજંતી હિ સુમેધશ. આ કલયુગમાં જે લોકો બુદ્ધિશાળી છે તેઓ ભગવાનની તેમના પાર્ષદો સહિત સંકીર્તન યજ્ઞ દ્વારા પૂજા કરશે. વેદોમાં વર્ણવેલા અન્ય યજ્ઞો આ કલયુગમાં સંપન્ન કરવા સહેલા નથી, પરંતુ સંકીર્તન યજ્ઞ સર્વ હેતુ માટે સુગમ તથા અલૌકિક છે, જેનું ભાગવદ ગીતા 9:14 પણ સમર્થન કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. તમે નિલેશાબેન છો, રાઈટ? હા પ્રભુજી. હા, ઓકે. iPhone 224 લખે છે એટલે આઈ વોઝ નોટ શ્યોર કે પણ ધન્યવાદ. બહુ સુંદર રીતે વાંચ્યું માતાજી. એક્સલન્ટ. થેન્ક યુ વેરી મચ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, પહેલા આપણે આ શ્લોકને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. તો અહીંયા અમુક શબ્દો જે છે એ આપણે સમજવાના છે. એક વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ જે છે, આપણે આ જે પરપોટમાં પણ વાંચ્યો ત્યાં વારંવાર કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ એ આપણા પતિ છે. તો પતિ કઈ રીતે છે અને શું છે એ આપણે આગળ વાત કરવાના છે. બહુ સુંદર કથા પણ છે એની, હું તમને કહેવાનો પણ છું, તો તમને મજા આવશે. પણ પહેલા આપણે આને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ભગવાન કૃષ્ણ શું કહે છે. જો
આગળનો જે શ્લોક હતો, આગળનો એટલે 9મો શ્લોક હતો, ત્યાં ભગવાન કહે છે યજ્ઞાર્થ અન્યત્ર કર્મણો, એટલે જે કર્મનો અજ્ઞાર્થ એટલે યજ્ઞના માટે જે કર્મમાં કરવો આવે છે, રાઈટ, એનું કર્મ બંધન નથી. ને આપણે એ વખત પણ તમને સમજાવ્યું હતું કે યજ્ઞ એટલે શું. આપણે ફરીથી યજ્ઞની ડેફિનેશન ઉપર જઈશું હમણાં થોડી વારમાં, ફરીથી સમજીશું. કારણ કે આપણને યજ્ઞ એટલે શું ખબર પડે છે કે આપણે હવન કરીએ છીએ એ કર્મકાંડમાં, રાઈટ, એને યજ્ઞ સમજીએ. એ પણ એક જાતનો યજ્ઞ છે જ, રાઈટ, એમાં એનું પણ એક સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ છે જ. પણ અહીંયા યજ્ઞ શબ્દ કોઈ બીજી દ્રષ્ટિથી વાપરવામાં આવે છે, એ આપણે હમણાં વાત કરીશું. તો આપણે પહેલા એને શબ્દ સમજીએ કે અહીંયા શું કહેવા માંગે છે ભગવાન. તો કે છે સહ એટલે સાથે, યજ્ઞાહા, યજ્ઞાહા એટલે પવિત્ર કર્તવ્યો, બહુવચન છે. યજ્ઞાહા સાથે જે કર્તવ્યો જે આપણે નિભાવીએ છીએ, આપણે જે કર્તવ્ય છે આપણા સ્વધર્મ, એની વાત છે. સાથે જે કર્તવ્યો નિભાવે છે. પ્રજાહા, પ્રજાહાનો મતલબ છે પ્રજાઓ કે માનવજાત, આપણી માનવ મનુષ્યો છે એની વાત છે. સૃષ્ટા, સૃષ્ટાનો મતલબ છે કે સર્જીને. પૂરા એટલે પ્રારંભમાં, શરૂઆતમાં. ઉવાચ, ઉવાચ એટલે કહ્યું. કોને કહ્યું? પ્રજાપતિ. પ્રજાપતિનો મતલબ છે બ્રહ્મા. બ્રહ્માજીએ, આ પહેલા પદનો મતલબ શું થાય કે બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે એમને કહ્યું, શું કહ્યું? કે તમે બધા મનુષ્યો જે છે, માનવજાત છે, એ બધા સાથે મળીને પવિત્ર કાર્યો કરો. પવિત્ર કાર્યો કરો એટલે તમારો સ્વધર્મ નિભાવો. આ પહેલા પદનું અનુવાદ છે. બીજા પદમાં શું કે છે? અનેન. અનેનનો મતલબ શું છે? આ યજ્ઞ દ્વારા, થર્ડ વિભક્તિ છે. અનેન પ્રશવિશ્વદ્વમ, એનો મતલબ શું થાય? સમૃદ્ધિ, વિકાસ, વિકાસ થવો, સમૃદ્ધિ થવો. આ યજ્ઞો દ્વારા તમારો વિકાસ થશે. યજ્ઞો દ્વારા એટલે તમારા સ્વધર્મનું પાલન કરવાથી તમારી પ્રગતિ થશે. એશનો મતલબ છે આ સર્વનામ છે. જેમ આપણે ઇંગ્લિશમાં કહીએ ને ધીસ એન્ડ ધેટ, ઇંગ્લિશમાં કહીએ ધીસ એન્ડ ધેટ. નજીકમાં હોય તો ધીસ કહીએ, દૂર હોય તો ધેટ કહીએ. તો આ નજીકનું છે એટલે કે છે એશ. આગળનો એક શ્લોક બહુ સુંદર આવવાનો છે 3.27માં, 3.27માં. એશ કામ ક્રોધ, બહુ સુંદર શ્લોક છે, આપણે એમાં વાત કરીશું. તો એશ એટલે આ, વહ એટલે તમારું, અસ્તુ બની રહે. શું બની રહે? ઈષ્ટ કામ દુઃખ, તમને ઈચ્છિત ફળ આપનારું બની રહે. તો આનો હવે મતલબ શું થાય? અહીંયા શું સમજાવવા માંગે છે? તો પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં એવું કીધું કે તમે બધા મનુષ્યો ભેગા થઈને તમારું કર્તવ્ય, ધર્મનું પાલન કરો. અને આ કર્તવ્ય રૂપી યજ્ઞ જ્યારે તમે કરશો ત્યારે તમારી સમૃદ્ધિ થશે અને તમારી ઈચ્છાની પૂર્તિ થશે. સમજમાં આવ્યું? અહીંયા કોઈને ક્વેશ્ચન છે ઇન્ટરપ્રિટેશનમાં? નથી છે? નથી. તમે છેલ્લે કહ્યું કે કર્તવ્ય કર્મ કરવાથી શું થાય? શું થાય? સમૃદ્ધિ પ્રાપ્ત થાય. ઓકે. હા, તમે સમૃદ્ધિ મીન્સ ઇન વોટ સેન્સ? પ્રગતિ પ્રાપ્ત થાય. સમૃદ્ધિ એટલે એવું નહીં કે એક ઘરનું 2 ઘર થાય, એક ગાડીની 10 ગાડીઓ થાય. ધેટ એ ભૌતિક સમૃદ્ધિની વાત નથી કરતા અહીંયા. જો ભગવાન વિષ્ણુએ આ સૃષ્ટિ કેમ બનાવી? સૃષ્ટિ બનાવી, બ્રહ્માજીને બનાવ્યા, ભાઈ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિ બનાવી એટલે આપણે મનુષ્યને બનાવ્યા, મનુષ્ય માટે બધું જોઈએ એટલે પછી બધા સાધનો બનાવ્યા. કેમ? આ બધું કેમ બનાવ્યું? એનું શું કારણ છે? એનું એક જ કારણ છે. શું કારણ છે? જે આજકાલના બધા ટીનેજર્સ ને એપ્લિકેબલ છે. જ્યારે ટીનેજર છોકરાઓ કે છોકરીઓ થાય આજકાલના યુગમાં, જ્યારે સ્કૂલ કોલેજમાં જાય ત્યારે શું થાય? જુદા રહેવાની કોશિશ કરે માતા પિતાથી. હવે માતા પિતા જોડે રહેવું નથી, કારણ કે એનું અમેરિકાનું કલ્ચર, તો આપણે એવું જ છે, રાઈટ. ઇન્ડિયામાં હજુ ખબર નથી, હજુ આ કલ્ચર આવ્યું નથી, પણ અહીંયા તો એવું છે જ. તો શું થાય? છોકરો કે ના, મારે તો તારથી જુદું રહેવું છે, કારણ કે એના બીજા બધા પિયર્સ જે છે, બધા ભાઈબંધો કે બેનપણીઓ જે પણ હોય એ બધી જુદી રહેતી હોય, એકલી મમ્મી પપ્પાથી. પોતે મેકડોનલ્ડમાં, સબવેમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. ને આપણી ઇન્ડિયન પદ્ધતિ શું છે કે મા બાપ જોડે રહે જ્યાં સુધી છોકરો પોતાના પગ ઉભર કે છોકરીના લગ્ન ના થાય ત્યાં સુધી માતા પિતાના ઘરે રહે. પણ અહીંયા એવું નથી. તો આપણે બધા પણ શું કર્યું? ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણથી જુદા રહેવાનું કોશિશ કરી, કારણ કે આપણે એની ઈચ્છા થઈ ભગવાન કૃષ્ણથી. આ ભગવાન બહુ મજા કરે છે એમ, એકલા એકલા મજા કરે છે એમ ભગવાન.
ભગવાન કે તું એ મારી જોડે મજા કરે જ છે ને. તો કે ભગવાન તમે આ જે રાસલીલા કરો છો ને એ એકલા એકલા કરો છો, મને તો રાસલીલા તમે કરવા નથી દેતા. ભગવાન કે અરે આ ગોપીઓ બધી મારી છે, હું એનો પતિ છું. પણ આપણે એને કે ના પ્રભુ મારે પણ રાસલીલા કરવી છે. ભગવાન કે સારું તને રાસલીલાનો આનંદ આપું. તો શું કરી ભગવાને? આ બ્રહ્માંડનું રચના કરી. એમાં શું બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા પોતાના નાભીમાંથી, અને આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને પછી આપણે પેદા કર્યા. હવે આપણે એ જે પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષ, એ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીને આપણે ઇમિટેટ કરવા માંડ્યા કૃષ્ણ ભગવાનને. પણ જો કૃષ્ણ ભગવાનની ગોપીઓ છે ને એ કૃષ્ણને સરેન્ડર છે. તો ત્યાં આ બધું કશો પ્રોબ્લેમ નથી, ઝઘડો ને બધું નથી. આપણે તો જયારે રિલેશનમાં આવીએ પતિ પત્નીના કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના, એટલે ઝઘડા ચાલુ થાય ત્યાંથી, રાઈટ? તડાતડી ચાલુ થાય. તો આ કેવું વર્ઝન છે? આ જે બ્રહ્માંડ છે એ ભગવાન ગોલોક ધામ છે એનું કરપ્ટેડ વર્ઝન છે. આપણે ભગવાનની કોપી કરવા માંગીએ છીએ પણ ભગવાનની કોપી થઈ શકે નહીં. હવે ખબર પડી? એટલે સમૃદ્ધિનો મતલબ છે પ્રગતિ. પ્રગતિ કઈ રીતે એ આપણે આગળ અમે સમજીશું. આ તમને શોર્ટમાં તમને સમજાવ્યું કે ભગવાને આ સૃષ્ટિની રચના કેમ કરી છે. કારણ કે આપણે આપણા માતા પિતા જે કૃષ્ણ છે એનાથી વિમુખ થઈ ગયા છે. આપણે છે કે હું એકલો જ મજા કરું, પ્રભુ તમે અહીંયા મજા કરો, હું એ કરું. ભગવાન કે જા તારે, પછી જોઈએ તારી કેવી મજા થાય ને આપણી કેવી દશા થાય છે એ તો આપણે બધાને અહીંયા ભૌતિક લોકમાં ખબર જ છે, રાઈટ? હવે આપણે આ શ્લોકની પણ કઈ રીતે એપ્લિકેબલ છે. તો પહેલી વસ્તુ છે યજ્ઞ. યજ્ઞ એટલે શું? આપણે તમને સમજાવી દઉં. યજ્ઞનો મતલબ છે યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ એનો મતલબ શું થાય? કે યજ્ઞ એ ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્વરૂપ છે. હવે એનો મતલબ શું? એનો મતલબ પણ સમજીએ. કોઈ પણ કર્મ પોતાના સ્વાર્થ માટે, પોતાના અહંકાર માટે, ફળની આસક્તિ માટે, પોતાના મમતા માટે કરવામાં આવે છે એ અન્યત્ર કર્મ કહેવાય છે. અને જે અન્યત્ર કર્મ છે એ કર્મનું બંધન છે. તો જે કર્મ ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરવામાં આવે છે એને યજ્ઞ કહેવાય, યજ્ઞ કર્મ. જો આપણે જયારે આગળના અધ્યાય લઈશું, આગળનો ચોથો અધ્યાય ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, જયારે આપણે જઈશું ત્યારે પણ વાત કરીશું. પણ એ અધ્યાયની અંદર 24માં આઈ થિંક 24માંથી માંડીને 30મા શ્લોક સુધી, ચોથા ચેપ્ટરના 4.24 થી 4.30 ત્યાં સુધીના શ્લોકમાં આ વારંવાર શબ્દ આવશે યજ્ઞ. તો ત્યાં યજ્ઞનો મતલબ શું થાય છે? યજ્ઞ ઘણા બધા પ્રકારના છે. દ્રવ્ય યજ્ઞ છે, તપ યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, પ્રાણ યજ્ઞ છે, શ્રમ યજ્ઞ. શ્રમ યજ્ઞ છે. આ બધા યજ્ઞ. તો દ્રવ્ય યજ્ઞનો મતલબ શું થાય? જે આપણે હવનમાં જે નાખીએ છીએ ને, કર્મકાંડ કરીએ છીએ ભગવાન વિષ્ણુ માટે કે કોઈ પણ તમારા ઈષ્ટદેવ માટે, જે પણ આપણે યજ્ઞો કરતા હશું, ગાયત્રી યજ્ઞ કરીએ એક્ઝામ્પલ, કે જે પણ કરતા હોય એ દ્રવ્ય યજ્ઞ કહેવાય. સમજ્યા? યોગ યજ્ઞ આપણે ખબર જ છે. એક સેકન્ડ, હું આવ્યો, મને કોઈ આવી છે. હરે કૃષ્ણ ડિવોટીઝ. ઓકે, તો ત્યાં ભગવાન યજ્ઞની વાત કરશે. તો યજ્ઞનો શબ્દનો મતલબ જે પર્સપેક્ટિવ છે ત્યાં ચેન્જ થાય છે. પણ અહીંયા શું મતલબ છે યજ્ઞનો મતલબ? યજ્ઞનો મતલબ છે કે આપણું કર્તવ્ય કર્મ જે ભગવાનની ખુશી માટે કરવાનું છે. સમજ્યા? અહીંયા હવે કોઈને ક્વેશ્ચન છે કે યજ્ઞનો મતલબ શું થાય? આપણે ક્વિઝમાં હું પૂછીશ. આપણે ક્વિઝ કરીએ, એન્ડ ઓફ ધ ચેપ્ટર વિલ ડુ ક્વિઝ. જે નવા જે છે એમને નહીં ખબર, નિલેશાબેનને નહીં ખબર હોય ક્વિઝ શું છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર, જ્યારે દરેક ચેપ્ટર આપણા પૂરા થઈ જાય છે, જેમ કે 2 ચેપ્ટર પૂરા કર્યા, તો વી પ્લે અ ક્વિઝ. તો એમાં મજા આવે છે. ઇઝ અ ફન ક્વિઝ. તો એમાં આ ક્વેશ્ચન હું મૂકીશ. એટલે યાદ રાખજો યજ્ઞનો મતલબ શું થાય છે. ધ્યાન રાખજો, હું પૂછીશ ક્વેશ્ચન. યજ્ઞનો મતલબ શું? ભગવાનની ખુશી? યજ્ઞનો મતલબ છે ભગવાનની ખુશી નથી, ભગવાનની ખુશી માટે જે કર્મ કરવામાં આવે છે. હા, એટલે ભગવાનની ખુશી માટે કરીએ.
હા એને ભગવાનની ખુશી માટે કરીએ એટલે કર્મ જ ન થયું ને, કર્તવ્ય થયું કર્મ ને. તો છે જ, કેમ નહીં? તમારો સ્વધર્મ જે નિભાવો છો એ કર્મ તો છે જ, પણ એ કર્મ બંધનનું કાર્ય નથી. જો આગળના શ્લોકોમાં આવશે, 5મા અધ્યાયમાં આપણે શીખીશું સંન્યાસ યોગમાં, એક્શન ઇન કૃષ્ણા કોન્શિયસનેસ, એમાં 3 પ્રકારના કર્મોની વાત કરીશું, કર્મ, અકર્મ અને વિકર્મ. ત્યારે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું ત્યાં. પણ કર્મ તો કર્મ છે જ, પણ કર્મના બીજા 2 પ્રકાર પણ છે. અકર્મ તો તમને ખબર પડી ગઈ, જે સ્વાર્થ હા. વગર કરવામાં આવે એ અકર્મ છે. અને વિકર્મ એટલે શું? કે જે શાસ્ત્રો વિહિત છે, શાસ્ત્રોની વિરુદ્ધમાં છે, એ જે કર્મ કરવામાં આવે છે એને વિકર્મ કરીએ. આપણે ત્યારે સમજીશું, અત્યારે તો ખાલી તમને ઉપરથી સમજાવું છું. તો ભગવાન કૃષ્ણ આપણને શું શીખવા માંગે છે આનાથી? તો જો ભગવાને એ જ્યાં સૃષ્ટિનું જે નિર્માણ કર્યું એનું તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું. હવે કર્તવ્ય ભાવ, આપણું ગ્રેટિટ્યુડ પણ બતાવે છે. શું ગ્રેટિટ્યુડ બતાવે છે? આપણને ગ્રેટિટ્યુડ હોવું જોઈએ. ગ્રેટિટ્યુડ નો મતલબ ખબર પડી ને અહીંયા બધું? થેન્કફુલ. આપણે મમ્મી પપ્પા આપણને નાનપણથી મોટા કરે છે. આપણે નાના જયારે જન્મ્યા, એમને જન્મ લીધો ત્યારથી માંડીને આપણે ખાવા પીવાનું, રહેવાનું, કપડા, બધું જ મમ્મી પપ્પા કરે છે, રાઈટ? પણ આપણે કદી એમને ગ્રેટિટ્યુડ કરીએ છીએ? આપણે એકચ્યુઅલી અહીંયા અમેરિકામાં રહીએ તો એક મધર્સ ડે આવે છે વર્ષમાં, હમણાં જે ગયો એ, અને હમણાં આવતા મંથમાં કે આ મંથમાં જ 21મી તારીખે, કઈ તારીખે છે સોરી ખબર નહીં, જૂનમાં કે એવું કશું આવે છે, જૂનમાં આવશે 21મી તારીખે ફાધર્સ ડે આવવાનો છે, રાઈટ? તો આપણે અહીંયા એક દિવસ મમ્મીને કે પપ્પાને ખાલી એક ગિફ્ટ લઈને આપી દઈએ, થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી, તમે મને સાચવ્યો, દેટ્સ ઇટ. એ ગ્રેટિટ્યુડ નથી, એ તો સ્વાર્થ છે. તો ગ્રેટિટ્યુડ, હા, તો ભગવાન આપણે ગ્રેટિટ્યુડ હોવું જોઈએ ભગવાન માટે. દરેક શ્વાસ જે આપણે લઈએ છીએ એ પણ એક યજ્ઞ છે. કેમ? કારણ કે ભગવાન ઈચ્છે તો આપણી શ્વાસની જે ટેન્ક છે એ બંધ કરી શકે છે, સ્વિચ બંધ કરી દે. લે તમારે શું કરી લો તમે? કયા સુપ્રીમ કોર્ટમાં જઈને કેસ કરો તમે ભગવાન કૃષ્ણ ઉપર કે ભગવાને મારી શ્વાસ બંધ કરી દીધો? કરી શકો? ના કરી શકો. તો આપણે વી શુડ બી થેન્કફુલ ટુ કૃષ્ણ ઓલ ધ ટાઈમ. તો હવે આપણે થોડું યજ્ઞના પ્રકાર પણ સમજીએ. તો દ્રવ્ય યજ્ઞ એટલે શું? તો કોઈ વ્યક્તિ પોતે પૈસા કમાય છે, એક્ઝામ્પલ, પૈસા આપણે બધા કમાઈએ છીએ, તો પોતાના પૈસા મોજ શોખમાં ના વાપરીએ. આપણે થોડા વાપરીએ, કારણ કે મોજ શોખ કરવા માટે તો આવીએ છીએ, તો મોજ શોખમાં, પણ બધા પૈસા મોજ શોખમાં વાપરવાના બદલે આપણે કોઈની હેલ્પ કરીએ. અનાથ આશ્રમમાં કોઈ વ્યક્તિ, આપણે ઇન્ડિયામાં તો જોઈએ ને તમે, અમુક પેલા અન્ન ક્ષેત્ર ચાલતા હોય છે ઇન્ડિયામાં, એ લોકો મફતમાં ખવડાવતા હોય છે, રાઈટ? તો એમાં થોડું ડોનેશન કરીએ આપણે. કે કોઈ વિદ્યાર્થીની કોઈ ફી ભરી કાઢી હોય આપણે, બિચારા ઇન્ડિયામાં કેટલા છોકરાઓ છે એજ્યુકેટ, બહુ ટેલેન્ટેડ છે, પણ બિચારા બીકોઝ ઓફ મની, કારણ કે ઇન્ડિયામાં તો હવે આ બહુ કરપ્શન ને બધું ચાલે છે, તો હવે બધું કેટલું બધું ડોનેશન આપવું પડે સ્કૂલ કોલેજોમાં, ત્યારે તો તમને એડમિશન આપે છે. તો આપણે કોઈ વખત એની ફી ભરી કાઢી, રાઈટ? કે હોસ્પિટલમાં લોકોને, બિચારાને સિવિલ હોસ્પિટલમાં તમે ઇન્ડિયામાં જાઓ કદી તો દેખવા મળે તમને કે જેના જોડે પૈસા નથી એને કેટલી તકલીફ પડે છે દવાઓને એ બધી, તો એને કોઈ હેલ્પ કરી દીધી મળે. તો આ દ્રવ્ય કર્મ થયું. આ જે કર્મ છે એને દ્રવ્ય કર્મ કીધું, સમજ્યા? પછી તપોયજ્ઞ નો મતલબ શું થયો? તપોયજ્ઞ નો મતલબ છે કે આધ્યાત્મિક ઉન્નતિ, તમારું આધ્યાત્મિક લક્ષ્ય છે એ માટે પોતાના શરીરને, પોતાની ઇન્દ્રિયોને બધા પર નિયંત્રણ રાખીને એને કષ્ટ કરીને તપ કરવું, એને તપોયજ્ઞ કહે. જેમ કે આપણે એકાદશી કરીએ છીએ. એકાદશી ઉપર તો મારે બહુ બોલવું જ નથી, કારણ કે વારંવાર કેટલું બધું બોલેલો છું, રાઈટ? પણ એકાદશી કરીએ છીએ તો એ તપોયજ્ઞ, પુરુષોત્તમ માસ છે તો તમે કોઈ વ્રત લીધા હશે, નિયમો લીધા હશે કે હું દિવસમાં એક જ વખત ખાઈશ, રાઈટ? એક્ઝામ્પલ. તો એ પણ તપોયજ્ઞ છે. તમે ભગવાનની ખુશી માટે થોડું તમારા શરીરને, પોતાના મનને કોઈ કષ્ટ આપો છો, તો એ તપોયજ્ઞ છે. પછી જ્ઞાન, આપણે યોગ યજ્ઞ કહીએ છીએ જેને. તો આપણે યોગ યજ્ઞ એટલે આપણી બોડી માટે જે થોડી એક્સરસાઇઝ કરીએ છીએ, રાઈટ? બોડીને ફિટ રાખવા માટે, તો એ આપણો યોગ યજ્ઞ થઈ ગયો. યોગ એટલે પેલો બાબા રામદેવ વાળો યોગ, આ ભગવાન કૃષ્ણ વાળો ભગવદ્ ગીતા વાળો યોગ નહીં, રાઈટ? પછી જ્ઞાન યજ્ઞ થઈ ગયો. જ્ઞાન યજ્ઞ એટલે શું? કે આપણે કોઈ જેમ કે આપણે કૃષ્ણ કોન્શિયસનેસ છીએ આપણે બધા, તો કૃષ્ણ કોન્શિયસનેસમાં આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, ભગવદ્ ગીતા અને બધાનું વિતરણ કરીએ છીએ, રાઈટ? તો એમાં થોડું સ્પોન્સરશિપ તમે કરો,
કે કોઈ વ્યક્તિને માનો શ્રીમદ ભાગવતમ જોવા હોય પણ એની બિચારાની કટોકટી ચાલતી હોય અને એને પે ચેક ચાલતું હોય કોઈ પરિવાર, પણ એને ભાગવતમ વાંચવાનું કે ભાગવતમ ઘરમાં રાખવાનું એને હોય, તો તમે એ $250-300 ભાગવતમ આવે છે એને તમે સ્પોન્સર કરો, ગિફ્ટ આપો એક્ઝામ્પલ, તો એ તમારો જ્ઞાન યજ્ઞ થઈ ગયો. સમજ્યા? ભાઈ કર્મ યજ્ઞ યા સ્વધર્મ યજ્ઞ એટલે શું? તો આપણે હમણાં ઓલરેડી વાત કરી કે એક ડોક્ટર હોય એ પોતે પોતાના પૈસા કમાવા માટે તો પોતાની પ્રેક્ટિસ કરે જ છે, પણ ક્યારેક ક્યારેક કોઈ એવા દર્દીઓ આવે જે પોતે બિચારા એટલા વેલ ઓફ ના હોય, તો એને મફતમાં એને સારવાર કરી દે, તો એ રહ્યો તમારો કર્મ યજ્ઞ થઈ ગયો. નિસ્વાર્થ કર્મ કર્યું તમે, ત્યાં તમારે પૈસા કમાવાનું કોઈ ભાવના નથી, તો એને કર્મ યજ્ઞ કહેવાય કે સ્વધર્મ પાલન કહેવાય, જે તમારે સમજવું હોય અહીંયા. તો આ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ યજ્ઞ છે. તો બેઝિકલી યજ્ઞનો મતલબ છે કે તમારો સ્વાર્થ છોડી દેવો અને ભગવાન માટે કાર્ય કરવું. થોડું તો નાનું, મોટું તો મોટું, દિવસમાં એક તો એક, વધુ તો વધુ, પણ એવું કોઈ કાર્ય કરવું જેમાં તમારો પોતાનો નિહિત સ્વાર્થ ના હોય. આપણો તો બધામાં નિહિત સ્વાર્થ, આપણી સ્વીચો તો બધી દબાયેલી જ હોય છે ઓલ ધ ટાઈમ, કે હું આ કરું તો મને આ મળે, આ કરું તો આ મળે, તો જ કરું. આજકાલ તો એવું જ, લગ્નમાં પણ એવું જ છે. આ લગ્ન જીવનમાં તો ખાસ આવું છે. ખાસ આપણે લગ્નમાં શું કામ ઇન્ડલ્જ થઈએ છીએ? તો કે તું યુ સ્ક્રેચ માય બેક, આઈ સ્ક્રેચ યોર બેક. અપેક્ષા હોય આપણે એકબીજા સાથે, તું મને સુખી કર ને હું તને સુખી કરું, અને થાય શું? પછી ધબી થાય. લગ્નનું હજુ તો 3 મહિનાનું બિલ, 3 મહિના પછી બિલ પણ બાકી હોય. એ પેલા કેન્ટીન વાળાના ને પેલા મંડપ વાળાના બિલો બાકી, અહીંયા ડિવોર્સના કેસ ચાલુ થઈ જાય. તો આ કોઈ યજ્ઞ નથી, આ સ્વાર્થ વાળો યજ્ઞ છે, રાઈટ? એની વાત આપણે આગળ કરીશું. તો આ સમજમાં આવી ગયું યજ્ઞનો મતલબ શું થયો? હા, બધાને યસ? ઓકે. હવે આપણે અહીંયા એક પરપોટમાં જે સુંદર વાત કરી છે એના વિશે મારે થોડી વાત કરવી છે. અહીંયા કહે છે કે ભગવાન વિષ્ણુ એ બધાના પતિ છે. હવે તમે કહો ના મારો પતિ તો મારા ઘરમાં જે બેઠો છે સોફા પર એ છે, ભગવાન વિષ્ણુ નથી, રાઈટ? પણ તમારા મેરેજ સર્ટિફિકેટ ઉપર તો બીજાનું કોઈનું નામ લખ્યું છે, તો એ નથી પતિ. તો પતિ વિશે મને એક સુંદર વાત યાદ આવે છે, હું તમને કહું, તમને મજા આવશે. પતિનો મતલબ શું થાય? પતિનો મતલબ છે, સંસ્કૃતમાં પતિનો મતલબ થાય પાતિ ઇતિ પતિ. પાતિનો મતલબ શું થાય? રક્ષા કરે. જે રક્ષા કરે એને પતિ કહેવાય. તો એક વખતે શું થાય છે, આજથી 15, 20, 25 વર્ષ પહેલાની વાત છે. તો એક પતિ પત્ની સ્કૂટરમાં જતા હોય, સ્કૂટર ઉપર જતા હોય છે, કોઈ લગ્નમાંથી પાછા ઘરે જતા હોય છે, પોતાના ઘરે. આ કદાચ મેં પહેલા વાત કરેલી છે પણ તમે ભૂલી ગયા હતો, કોઈ વાંધો નથી, ફરીથી કહું છું. સ્કૂટર ઉપર જતા હોય છે, પતિ આગળ સ્કૂટર ચલાવે ને પત્ની પાછળ બેઠી હોય છે, ઘરેણા પહેરીને. રાત પડી છે, રાતના 10 વાગ્યા છે, રાઈટ? અને જાય છે સ્કૂટર ચલાવતા પતિ. અને પહેલા તો આ બધું હતું, ચોર લૂંટારાઓનો બહુ પ્રોબ્લેમ હતો. તો કોઈ ચોર લૂંટારાઓ જે ટોળી હોય, રાઈટ, એ ભેગા થઈને એને સ્ટોપ કરે. અને પેલા તો પેલું પંચર કરાવે, પેલું અંદર ખીલીઓ નાખે એટલે પંચર થઈ જાય, એટલે પેલો ઉભો રહી જાય, પછી જોવે શું થયું ને પછી આ બાજુથી હો કરી બધા 4-5 લોકો આવે. તો 4-5 લોકો આયા હો કરીને. હવે આ બધું આયા તો એક જણે પોતાના પોકેટમાંથી ચક્કુ કાઢ્યું, પેલું રામપુરી, છોલેપુરી, લક્ષ્મણપુરી કઈ ચક્કુ આવે છે, રાઈટ? ચક્કુ કાઢ્યું, હા, એવું ચક્કુ કાઢ્યું અને કહે ચલ તારી જોડે જે હોય બધું આપી દે. પેલો પતિ છે ને આમ બીવા લાગ્યો અને પોતાના પોકેટમાં હાથ નાખ્યો, તો જે પણ વોલેટ હતું આપી દીધું બધું એને. પછી પેલી પત્ની સામે જોઈએ, ચલ તારા જોડે જે બધું, જે પેલા ઘરેણા બનાવ્યા પહેર્યા છે બધું આપી દે. હવે આ પતિ જે છે ને, આ પતિ જે ભાઈ, એ ભાગીને જતો રહ્યો, પેલા પાછળ હંતાઈ ગયો, ભાગીને ઝાડ પાછળ હંતાઈ ગયો. ને આ પત્ની કે ઓ શું જોઈએ છે? બધું ઘરેણા જોઈએ છે કે આપો. ક્યાંથી શરૂઆત કરું? એક કામ કરું, મારા અહીંયા તો થોડા ભારે ઘરેણા ઉતારવામાં થોડા વાર લાગશે. એક કામ કરું, મારી પાયલ સોનાની છે ને એથી ચાલુ કરું. કે હા, જ્યાંથી આપાયા બધા ઘરેણા પાછા આપ. તો પેલી બેન શું કરે, નીચે નમ અને પોતાનું સેન્ડલ કાઢે અને એક હાથ ઉપર મારે, બરોબર, ને પેલાના બિચારાને ફ્રેક્ચર થઈ જાય એવું મારે, ને પેલો બાપા કરીને ભાગી જાય. હવે પેલો પતિ જે પાછળ જે છુપાયો છે ને, એ ડોકિયા કરીને જો કે શું છે આ તો જોરદાર છે આ તો, કે બહાર આવે, હા, ધીમે કરીને
કે તું તો જોર છે, હે આટલા બધા છે તોય ધોકાટે. હવે મને કહો આમાં પતિ કોણ? પત્ની પત્ની હા કોણ છે? પત્ની પત્ની પતિ પતિ થઈ પત્ની ગઈ. જવાય. કારણ કે પત્નીએ રક્ષા કરી, તો પોતાની આપણે તો કરી. હવે તમારે હવે ચેન્જ કરવું પડે ને, તો હવે તમારા પત્નીએ તમારા પતિ કહેવાનું હવે એવું એવું છે. હા? આ તો રમૂજ વસ્તુ છે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભગવાન વિષ્ણુ જ છે એ બધાના પતિ છે. ભગવાન વિષ્ણુ જ બધાની રક્ષા કરે છે. અલ્ટિમેટલી તો હા, જો આપણને એવું લાગે છે કે હું પૈસા કમાઉં છું તો મારી બુદ્ધિથી કમાઉં છું. આગળ શ્લોકો આવશે ત્યારે આપણે જોઈશું. તો પણ રિયલી તમે પૈસા જે કમાવો છો તમારી બુદ્ધિથી કમાવો છો? તમને લાગે છે તમારી બુદ્ધિથી તમે પૈસા કમાવો છો? હા, ભગવાને જ તમને બુદ્ધિ આપી છે એવી કે તમે એ કામ કરી શકો છો. ભગવાને તમને બુદ્ધિ આપી છે, તમે એ કામ કરી શકો. વેરી ગુડ, યસ. પણ જો પૈસા કમાવા માટે તમે ખાલી કામ કરો છો, પણ એ તમારા માન લો કે તમારો કોઈ બિઝનેસ હોય તો એ બિઝનેસ માટે કસ્ટમર કોણ લાવે છે? તમે બહાર ઉભા રહીને બધાના ગળચા પકડી પકડીને અંદર લાવો છો. એમ આપણે રામચંદ્ર પ્રભુનું ગેસ સ્ટેશન છે, રાઈટ? તો રામચંદ્ર પ્રભુ બધાના કોલરો પકડી પકડીને ખેંચીને અંદર લાવે, એ ચલ મારા ગેસ સ્ટેશનમાં લે કશું ખરીદ. એવું કરે છે? એવું નહીં કરતા. રામચંદ્ર પ્રભુ દેખાતા નથી. કોઈ ના કરે. હા, એવું કરે છે. તો ના રામચંદ્ર પ્રભુ થોડું બતાવો, અમને જણાવો, તમે આવું કરો છો? ના ભાઈ, નથી કરતા હો. નથી કરતા ને? કસ્ટમર કઈક ના, નથી કરતા. નથી કરતા. વેરી ગુડ. હા, મને વિશ્વાસ હતો કે તમે નહીં જ કરતા હોય આવું. કોઈ નહીં કરે. હા, તો એ નથી કરતા તો એ કોણ લાવે છે? એ કસ્ટમર કોણ લાવે છે? એ કોણ મોકલે છે કસ્ટમર? એના પ્રભુ જ મગજમાં મોકલે, પ્રભુ હા જ મોકલે છે. હા, તે ભગવાન મોકલે છે. અને આપણે શું લાગે, ઓહ આ તો મારો બિઝનેસ છે, હું પૈસા કમાવું છું. માન લો કે તમે કોઈ ડોક્ટર હોય તો તમે ઇન્ડિયામાં ક્લિનિક ખોલી હોય ડોક્ટર, રાઈટ? તો અત્યારે તો કેટલી કટથ્રોટ કોમ્પિટિશન છે. અત્યારે તો ઠેર ઠેર આપણે ઇન્ડિયામાં કોઈ પણ જેમ કે અમદાવાદ, બરોડા કે જે પણ જગ્યાથી તમે હોય ને, તમે કોઈ જે મેઇન જગ્યા છે ને ત્યાં જાઓ ને, તો ત્યાં તો બધા મોટા મોટા બોર્ડ મારેલા હોય. હવે તો ડોક્ટરો આવતા થોડા વર્ષોમાં શું થશે, ડોક્ટરો લારી લઈને નીકળશે. ડોક્ટરો, મને એવું લાગે છે, લારી લઈને નીકળશે. જેમ આપણે શાકભાજી વાળા નથી, એ આલુ લઈ લો, ગોભી લઈ લો એવું કે છે ને. હવે ડોક્ટરો કે છે આ વેક્સિન લગાવી લો, આ મરડાની આ વેક્સિન લગાવી લો, કોઈ ઓપરેશન કરાવી લો. એટલા બધા ડોક્ટરો થઈ ગયા છે આપણે ઇન્ડિયામાં. તો ગલીએ 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 ડોક્ટર છે. હા, રાઈટ છે ને. તો હવે પેશન્ટની કમી છે ને ડોક્ટરો વધુ છે. તો એ દરેક ડોક્ટરનું ઘર કોણ ચલાવે છે? એ દરેક દર્દી. જો એક ટેમ્પલમાં આપણે બધા જઈએ છીએ રવિવારે એટલીસ્ટ, રાઈટ? તો ટેમ્પલમાં બે સ્ત્રીઓ ઊભી ભગવાનને પ્રાર્થના કરે છે. તો પહેલી સ્ત્રી કે છે, હે ભગવાન, થોડો મારા પતિનો ધંધો થોડો મંદો ચાલે છે, તો પ્લીઝ કશું કરો. અને પેલી બીજી સ્ત્રી જે છે ને, એ શું પ્રાર્થના કરે? હે કૃષ્ણ ભગવાન, તમે તો બધાના રોગ હરો છો, મારા પતિનો રોગ હરો. હવે દૂરથી કોઈ જોઈ રહ્યો હોય, દૂરથી કોઈ ભાઈ જોઈ રહ્યો હોય તો કે હા, બંને સ્ત્રીઓ બરોબર પ્રાર્થના કરે છે. ભાઈ જઈને પૂછે સ્ત્રી, ભાઈને પૂછે, બેન તમારા પતિને શું થયું છે? ભાઈ આવો રોગ થયો છે, મળતો નથી. ડોક્ટર જોડે જાઓ. અને બાજુવાળી સ્ત્રીને પૂછે, ભાઈ તમારા પતિ શું કરે? કે ડોક્ટર છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, હજુ બીમાર પાડો તો મારા પતિ ધંધો ચાલે. ખબર પડી? તો ભગવાન બંનેને સમાન તરીકે દેખે છે. એવું નથી કે ભગવાન આને એક તરફ જ જોવે છે. ભગવાન બીમાર પણ પાડે છે તો આના તે મોકલે છે, અને આના થ્રુ એને સારો પણ કરે છે. તો ભગવાન બધાની આ જીવિકા સંભાળે છે. ને આપણે એને શું લાગે છે? આ પૈસા મારા છે, આ બંગલો મારો છે, આ ગાડી મારી છે, આ પત્નીના પહેરેલા ઘરેણા મારા છે. ને પત્નીને એવું લાગે આ ઘરેણા બધા મારા છે. પતિ ખરીદી આપે, પણ એક વાર ખરીદી લે ને પછી એ પોતાના થઈ જાય. પછી એ લોકરમાં તમને ચાવી ના આપે પત્ની. આ કેવી ડિપોઝિટ છે ખબર? આ વન વે સ્ટ્રીટ છે. એમાં એક વાર જવાય પણ પાછું આવતા નથી બધા પૈસા. એટલે પત્નીને પૈસા આપો એટલે ઉપાચત જ થઈ જાય. તો નરેન્દ્ર મોદી 8 નવેમ્બરમાં જે કર્યું ત્યારે ખબર પડી કે આ બધી બહેનો જોડે કેટલા બધા પૈસા છે. એવું ખબર જ ના પડી હોય. દર વખતે કહી દે કે મારા જોડે ક્યાં પૈસા છે.
ત્યારે ખબર પડી કે ઓહ, આટલા બધા પૈસા છુપાઈ રાખ્યા હતા તમે, 500 દરેક 1000 ની બોટલ તો ડબ્બામાંથી બંધ કરી હતી. હા બધા ડબ્બામાંથી નીકળે. હા, તમારા નીકળ્યા હતા હા, બધા ડબ્બામાંથી નીકળે. ને તમારા નીકળ્યા હતા. ડબ્બામાંથી નીકળે, સાડીઓની ગળી નીચેથી નીકળે. હા, નીકળ્યા હતા, બરાબર છે. હા, તો આવું છે. ઓકે, હવે આપણે એક બીજી વસ્તુ અહીંયા સમજવાની છે. તો જો તમે યોગા લેડર વિશે સાંભળ્યું છે? યોગા લેડર શું છે? વોટ ઇઝ અ યોગા લેડર? લેડર ભક્તિ લેડર. નિસરણી. હા, ભક્તિની નિસરણી તમે સાંભળેલી છે? હા એ જ જોયેલી છે? નથી. હું તમને બતાવું. જોયેલી નથી પણ નામ સાંભળ્યું છે. એવી રીતે ભજન પણ છે એવું તો કઈ. શું છે ભજન? જરા સંભળાવો ને. એ હવે એકદમ મને યાદ નથી પણ બહુ નાના હતા ત્યારે આવું બધું સાંભળતા. એ તમે કહો છો એ નહીં, હું તમને બીજી નિસરણી બતાવું છું. આ જે ભગવદ્ ગીતાની અંદર ભક્તિની નિસરણી બતાવે છે ને, આ છે ધ યોગા લેડર કે છે એને. જુઓ, આ નિસરણી છે. તો આપણા બધાની લાઈફ એનિમલ લાઈફથી ચાલુ થાય. નોર્મલી તો આપણે બધાની એનિમલ લાઈફ જ છે. જેમાં મેં પહેલા પણ વાત કરેલી છે. શું વાત કરેલી છે? કે આપણે જે એનિમલ કરે છે ને એ બધા આપણે સેમ કરીએ છીએ. શું કરીએ છીએ? ઊંઘવાનું, ખાવાનું, પીવાનું, મજા કરવાની, જે એનિમલ ને સેમ છે. આપણામાં એનિમલમાં શું ફરક છે? કશો ફરક નથી, એક રીતે જોવા જઈએ તો આપણી પણ લાઈફ એનિમલની છે, આમની પણ એનિમલ છે. પણ એનિમલ લાઈફ કરતા ઉપર તમે અહીંયા વાંચો કર્મકાંડ કે હ્યુમન લાઈફ. કર્મકાંડ, તો કર્મકાંડ એ બેઝિક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જો આ જે વર્સિસ આવે છે, જે હવે આપણે ભગવદ્ ગીતાના 10મા શ્લોકથી 16મા જોઈશું, એમાં થોડું કર્મકાંડનો છંટકાવ છે. કર્મકાંડ કેમ? કર્મકાંડ એટલે શું? કોઈ સમજાવશે કર્મકાંડ એટલે શું? આપણે આ બધા યજ્ઞો કરીએ, લાઈક નવચંડી યજ્ઞ, પછી ગાયત્રી યજ્ઞ, એ બધા કર્મકાંડમાં આવે ને. હા, પણ સત્યનારાયણ એકલું ખાલી યજ્ઞો નહીં, એકલા કોઈ યજ્ઞો નહીં. માન લો કે કોઈ વ્યક્તિ, આપણે રોજ સવારે ઉઠીને દીવો અગરબત્તી કરીએ, પાઠ પૂજા કરીએ, ઘંટડી વગાડીએ. યસ, આપણા બધા નિયત કર્મ. નિયત કર્મ બધા. નિયત કર્મ નહીં. ના, નિયત કર્મ ને કર્મકાંડ રોજિંદા ના કર્મ. કહેવાય. ના, નિયત કર્મ ને કર્મકાંડ નથી કહેતા. એક એક્ઝામ્પલ આપણે સમજીએ, થોડું સમજીએ. જો તમારા બધાના લાઈફમાં એવું થતું હશે કે એક મતલબ તમે એઝ અ વાઇફ તરીકે તમે ભક્તિમાં હશો ને, તો કદાચ તમારો પતિ ભક્તિમાં નહીં હોય, અને તમારો પતિ ભક્તિમાં હશે તો તમારી પત્ની ભક્તિમાં નહીં હોય. નોર્મલી એવું જોવા મળ્યું. બંને ભક્તિમાં હોય તો બહુ સારું કહેવાય. કાં તો બંને ભક્તિમાં હશે તો સાસુ સસરા નહીં હોય, સાસુ સસરા બધા હશે તો છોકરાઓ નહીં હોય, કોઈ તો ભક્તિમાં નહીં જ હોય. રાઈટ? બંને હોય તો અલગ અલગ હોય. હા, એટલે બધા ભક્તિમાં હોય, થોડું રેર એવું જોવા મળે છે. રાઈટ? તો અહીંયા શું સમજવાનું છે કે ભગવાન કૃષ્ણ કે ભગવાન વિષ્ણુ કેટલા દયાળુ છે કે જે ભક્તિમાં નથી, આપણે લોકો તો ભક્તિમાં છીએ, તો આપણા માટે તો બોનસ પોઈન્ટ છે. આપણા માટે તો જે નિશાણી જોઈ છે, તો નિશાણીનો ઉપરનો જે ભાગ છે ને તે આપણે પહોંચી ગયા છે. પણ જે નીચે ઉભો છે, હજુ પહેલું સ્ટેપ પણ નથી ભર્યું, એના માટે કેવું છે, શરૂઆત કેવી છે કે જેને ભક્તિમાં જરાય રસ નથી, તો એ કેવું છે, માન લો કોઈ વેપારી હોય, એને ભગવાનમાં કોઈ પ્રેમ નથી, એ ડઝન્ટ લવ ગોડ, એ કદું આ બિલીવ જ નથી. તો આ બધું કે વેસ્ટ ઓફ ટાઈમ છે. આ ભગવાનની ભક્તિ કરવાની, ભગવદ્ ગીતા સાંભળવાની, વાંચવાની, આ રોજ ભગવાનના મંદિરમાં જવું, બધું ધીસ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. તમે લોકોને સમયનો કોઈ કિંમત નથી. મની, ટાઈમ ઇઝ મની, આવું બધું કહેવા વાળા મળતા હશે તમને. રાઈટ? તો એનો એક જ ઉદ્દેશ હોય, જેટલું બને એટલું પૈસા કમાવો ને વેપાર ધંધાને વધારો. રાઈટ? હવે શું થાય, કોઈ એનો ભાઈબંધ આવે, રવિવારનો દિવસ છે અને કોઈ ભાઈબંધ આવે, ને ભાઈબંધો હોય, વાતો કરે, ચા ઉપર આવા લોકો તો ચા પીતા જ હોય. હવે એની જોડે એક્સપેક્ટેશન ના કરે ચા ના પીવે. રાઈટ? ચા પીતા સબુકડા મારતા હોય, પછી કે તે સાંભળ્યું શું, બાજુમાં પેલો બાબા આયા છે? બાબા? આઈ ડોન્ટ બિલીવ ઓલ ધીસ બાબા ફાબા. બાબા જોર ચમત્કારી છે. કેમ? એ બાબા લક્ષ્મીનારાયણનો યજ્ઞ કરાવે એટલે એ આ યજ્ઞ પત્યો નહીં ને આમ તમારા પૈસાની બહાર વરસાદ થાય. શું વાત છે? કે હવે જો, હવે પોતાનું કામ આવ્યું, પૈસાનું કામ આવ્યું, એટલે હવે કે હા, કે બાબાને મળીએ, કે આપણે ક્યારે એને મળવા જાય પાછા બાબાને. હા, બાબા પણ ધૂતારો જ હોય એકચ્યુઅલી તો.
એવું કોઈ લક્ષ્મી એવું કોઈ બાબા યજ્ઞ કરે ને લક્ષ્મીનારાયણ ઉપર બેઠા જ છે કે મારું કોઈ યજ્ઞ કરે તથાસ્તુ કહી દઉં, એવું થતું ના હોય. પણ આવા બધું આવું ચાલે છે કલયુગમાં તો, રાઈટ. તો આ ભાઈ હવે જાય એ બાબાને મળવા માટે. ભાઈ બાબા કે યસ બચ્ચા, आज तो लक्ष्मी नारायण का यज्ञ करवा ले, इतना पूजन करवा ले, पैसों की बारिश होगी. એટલે કે હારું ચલો કર્મ એટલે એને કર્મકાંડ કર્યું, એટલે ચાલુ કર્યું એને. હવે આ કર્મકાંડ કર્યું, હવે શું થાય જો આપણે પેલું ગુજરાતીમાં કહેવત છે કે કાગડાનું બેસવું ને દાંડનું તૂટવું. હવે આ કર્મકાંડ કરાયો અને એના કે પૈસા ક્યાંક લેવાના બાકી રહ્યા હશે, કોઈનો ઉધાર આપ્યો હશે, એ પૈસા એને અચાનક મળી ગયા અને એને થાય ઓહો આ બાબા તો ચમત્કારી છે, આ યજ્ઞમાં રિયલ ચમત્કાર. હવે જો પેલા એને ભગવાનમાં ભરોસો નતો, હવે આ યજ્ઞ કરાયો એટલે એમાં થોડું થોડું એને લાગે છે કશુંક તો ગડ મથલ છે આમાં. તો શું કરે હવે રહ્યો એ હવે જે પૈસા જે કમાયા એ થોડી લોકોના થોડું દાન કરે, જો મંદિરમાં જઈને થોડું દાન કરી આવે, રાઈટ. તો ધીમે ધીમે એની શુદ્ધિકરણ થાય છે. હવે આ ધીમે ધીમે જયારે શુદ્ધિકરણ થાય છે ત્યારે, કારણ કે હજુ તો લોભીઓ જ છે રહ્યો, તો એના લોભ હજુ છૂટ્યો નથી. પણ જેમ જેમ એને પૈસા આવતા જાય છે, સારું એનું થતું જાય છે, એમ એને થાય કે એકચ્યુઅલી યુ નો વોટ, આ કશુંક કોઈ એવી શક્તિ તો છે જ, જે હું કશું કરતો નથી તો પણ પૈસા આવે છે. એટલે હવે શું કરે, ધીમે ધીમે થોડું વધુ ડોનેશન કરે. ક્યાંક 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 મંદિર બનતું હોય તો થોડું ત્યાં વધુ ડોનેશન કરાવે, ક્યાં હોસ્પિટલ બનતી હોય તો ત્યાં ડોનેશન કરાવે. એમ ધીમે ધીમે કરીને પોતાનો લોભ ઓછો થતો જાય અને હવે ભગવાન તરફ એનું એટ્રેક્શન થોડું વધતું જાય. હવે ઘરમાં ઓલરેડી થોડો એની વાઈફ થોડી ભક્તિવાળી છે જ, એટલે હવે એને થોડું થાય કે હા આ શું વાંચે છે, એટલે કે જો કશું ને આ ભગવદ્ ગીતાનું કે આ શ્યામ સુંદર પ્રભુનો ક્લાસ થાય છે 8:30 થી 9:30 એ, એટલે કે ઓ અચ્છા ભગવદ્ ગીતા, ના હું પણ એકવાર સાંભળું શું છે. હવે આપણા જેવા ક્લાસમાં કોઈ એક બે વખત આવે ને પછી એને રસ પડે, ઓહો એટલે ભગવાન કૃષ્ણ આટલા દયાળુ છે, ઓહો મને તો એવું લાગ્યું બધું મારું છે પણ આ તો ભગવાન કૃષ્ણનું છે. એમ કઈ ધીમે 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 એની જે બુદ્ધિ છે એ કેવી થાય, ભક્તિ તરફ વધતી જાય. થાય ને, આવું થાય કે ના થાય? This could happen or not? ના? યસ, જાગે વિશ્વાસ, જાગે ભગવાન વિશ્વાસ જાગે, હા. પણ તો બહુ જો વાર લાગે. તો આ ભક્તિ લેડર છે આવું છે. જો કર્મકાંડ થી ઉપર કર્મયોગ છે. કર્મયોગ નો મતલબ આપણે સમજાવ્યો તમે. કર્મયોગ નો મતલબ છે કે નિસ્વાર્થ કર્મ, જેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી અને તો પણ તમારો સ્વધર્મ કરો છો, એને કર્મયોગ કહેવાય. તો કર્મયોગ ઉપર ધીમે ધીમે આચરિત થાય. હવે જયારે કર્મયોગ ઉપર આચરિત થાય ત્યારે હવે ભગવાન વિશે એને જાણવાનું થોડું વધુ ઇન્ટરેસ્ટ પડે કે આ ભગવદ્ ગીતા છે શું, શ્રીમદ ભાગવતમ શું છે. તો થોડા થોડા પછી કોઈક વખત આપણે ઇસ્કોન ટેમ્પલમાં લેક્ચર સાંભળવામાં આવે, સન્ડે લવ ફીસ્ટ જે આપણે કરીએ છીએ, રાઈટ, એમાં પણ આવે, ભગવાનની પ્રસાદી પણ લે, ભગવાનનું કોઈ લેક્ચર પણ સાંભળે. એમ એમ ધીમે ધીમે એને જ્ઞાન તરફ વધવા માંડે. તો એને જ્ઞાન યોગ કીધો છે, જે હવે પોતાના વિશે જાણવા મળે કે હું એકચ્યુઅલી શરીર નથી, હું તો આત્મા છું. આ સૃષ્ટિ કઈ રીતે બની છે, આ ભગવાન કોણ છે, આ તત્વ શું છે, આ બધું જે જાણવાની જે ઉત્કૃષ્ટતા હોય એને કહેવાય જ્ઞાન. તો જ્ઞાન યોગ તરફ આગળ વધે છે. હવે જે હવે આમાં બે ફાળિયા છે. એક અષ્ટાંગ યોગ તરફ જાય છે. અષ્ટાંગ યોગ નો મતલબ શું છે, આજે તમે યમ નિયમ પ્રાણાયામ ને બધું જે છે ને એ બધું અષ્ટાંગ યોગમાં આવે છે. અને બીજું છે ભક્તિ યોગ. તો જેની બુદ્ધિ વધુ શુદ્ધ થવા માંડી હોય ને એ ભક્તિ તરફ જાય. એને ખબર છે કે આમાં ટાઈમ વેસ્ટ કરવાનો જરૂર નથી. આજે અષ્ટાંગ યોગ જે છે, કુંડલીની જાગૃત કરો ને આ કરો ને તે કરો, આ બધું ભૌતિક મટીરિયલ છે, એનાથી કોઈ કશું તમને પ્રાપ્ત નથી થવાનું. તો એ ભક્તિ તરફ વધે. હવે ભક્તિ તરફ વધે ત્યારે એમને ખબર એકચ્યુઅલી તો યુ નો વોટ, ભક્તિનો મતલબ છે ભગવાનનો પ્રસન્નતા, ભગવાનને પ્રેમ. જેમ તમે એક માતા પિતા પોતાના છોકરાને કેવું નિસ્વાર્થ પ્રેમ કરતા હોય, તમે એટલા માટે તમારા છોકરાઓને પ્રેમ કરો છો કે હું જયારે અમે ગયડા થઈશું ત્યારે આ મોટો થશે પછી આ અમારી સેવા કરશે. આજકાલ કોઈ છોકરા પોતાના મા બાપની સેવા નથી કરતા. જો તમારા આવો સ્વાર્થ હોય ને ના કરતા, અત્યારથી બંધ કરી દેજો દુકાન તમારી. ભાગી જશે છોકરાઓ, એના પત્ની જોડે ભાગી જશે. અને બિચારી માતા જે બધી બહેનો હોય છે તો પણ સારી હોય છે. લેડીઝ જે સ્ત્રીઓ હોય છે ને એ પોતાના મમ્મી પપ્પાનું તો પણ ધ્યાન રાખતી હોય છે. છોકરાઓ તો બધા હવા ચક્કર થઈ જાય છે, રાઈટ. કહેવાનો મતલબ શું છે અહીંયા સમજવાનો મતલબ કે એને સમજણ પડે કે ભગવાનની ભક્તિનો મતલબ શું છે, કે ભગવાનને ખુશ કરવા. અને જયારે ધીમે ધીમે ભક્તિમાં જાય પછી એના 8 સ્ટેજીસ છે, નિષ્ઠા, રુચિ ને બધા શ્રદ્ધા ને બધા
બધા ડિફરન્ટ સ્ટેજ છે, અને પછી એનો પ્રેમ જાગે. તો આ જુઓ, એની લાઈફ ક્યાંથી ચાલુ થઈ હતી? એનિમલ લાઈફથી. ત્યાં કશું જ નહોતો કરતો, અને પછી ધીમે ધીમે કર્મકાંડથી કર્મયોગ અને જ્ઞાન યોગ, અને ધીમે ધીમે ભાઈ ભક્તોના સંઘમાં આવ્યો, દીક્ષા લીધી, ઇસ્કોનમાં આવ્યો હોય તો દીક્ષા લે, રાઈટ? પછી એનું નવું નામ પડે, જેમ મારું નવું નામ પડ્યું છે એવું એનું નવું નામ પડે, રાઈટ? અને પછી ભક્તિ કરવા માંડે, માળા કરવા માંડે, આ બધું કરવા માંડે. તો એનો શું મતલબ છે? કે ભગવાન બધાની ટેક કેર કરે છે. એવું નથી ખાલી ભક્તોની વિશેષ ટેક કેર કરે છે. આગળ ભગવાન કહે છે આગળના ચેપ્ટરમાં. ભગવાન શું કહે છે આગળના ચેપ્ટરમાં? એક શ્લોક છે, ત્યાં ભગવાન કહે છે કે ના તો હું કોઈનો પક્ષપાત કરું છું, ના તો કોઈ મને પ્રિય છે, ના તો કોઈ મને અપ્રિય છે, પણ જે મારો ભક્ત છે એ મારો ફ્રેન્ડ છે, ને હું એની અંદર રહું છું, એ મારી અંદર રહે છે. સમજવાનું છે. તો ભક્ત માટે ભગવાન છે ને એ પાર્શિયાલિટી કરે છે. તો આપણે કેવા બનવું છે? આપણે આપણું જે આપણો બોસ હોય એ આપણી પાર્શિયાલિટી કરે તો આપણે ગમે કે ના ગમે? ના ગમે? ગમે. હા. તો આપણે કૃષ્ણ ભગવાન આપણી પાર્શિયાલિટી કરી તો કેવી ગમે? ગમે. પ્રહલાદ મહારાજની કેવી પાર્શિયાલિટી કરી? જો, જે હિરણ્યકશ્યપુ છે એ પોતે વિજય છે, પોતાના પાર્ષદ છે, રાઈટ? પણ પોતાના પાર્ષદને પણ મારી નાખવા તૈયાર છે ભગવાન. પોતાના સેવકને પણ મારવા તૈયાર છે. કોના માટે? પોતાના ભક્તની રક્ષા કરવા માટે. કેટલા દયાળુ છે ભગવાન કૃષ્ણ. તો એવા ભગવાનને તો ભક્તિ કરવી જ જોઈએ. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? યસ યસ, કરવી જોઈએ. કરવી જોઈએ. યસ. યસ. તો આ દરેક પરિવારમાં જુદું જુદું ઇસ્યુ હોય. આ તમને પૈસાની વાત કરી. તમને કોઈના પરિવારમાં ફોર એક્ઝામ્પલ કોઈ માનો કે કોઈ માતાજી, કોઈ બેન ભગવાનમાં ના માનતી હોય, પણ હવે એનો છોકરો જે છે એ બીમાર પડ્યો છે, છોકરો કે છોકરી, તો હવે બાધા રાખે કે વ્રત ઉપવાસો રાખે, રાઈટ? અને એનાથી એને ઠીક થઈ જાય. તો હવે એને લાગે કે હા કશુંક તો છે, આ કશુંક તો છે, એમ કહીને પછી ભક્તિમાં જોડાય. ને પછી એને ખબર પડે એકચ્યુઅલી વ્રત ઉપવાસ નો રિયલ મતલબ છે પોતાના ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. કેમ? કારણ કે જે અનકન્ટ્રોલ સેન્સીસ છે એનાથી ભક્તિ પ્રાપ્ત નથી થતી. ભક્તિનો પહેલો સિમ્ટમ્સ છે પોતાના ઇન્દ્રિય કંટ્રોલ. જો અમુક લોકો અમને જયારે અમે પ્રીચિંગમાં જઈએ છીએ ને, તો અમને બધું આવા લોકો બહુ મળે કે આ એવો તો કેવો ભગવાન તમારો, અમે ઉપવાસ કરીએ તો જ ખુશ થાય, આ એવો કેવો ભગવાન. આ તમે બધું સાંભળ્યું હશે કદાચ તમારા પરિવારમાં પણ. તમને લોકો કે તમે કોઈ ઉપવાસ કરતા હોય ને, આ પુરુષોત્તમ માસ ચાલે છે તો તમે કોઈ વ્રત લીધું હશે કે કશું કરતા હશો તમે ઉપવાસ કેવું, તો કે આવો કેવો ભગવાન. ભગવાન તો મજા, કૃષ્ણ પોતે મજા કરે છે તો આપણે મજા ના કરીએ? પણ તું ભાઈ કૃષ્ણને તારે ક્યાં કમ્પેરિઝન કરે છે? જો, ભગવાને એવું નથી કીધું કે તમે ઉપવાસ કરો. ભગવાને એવું નથી કીધું કે તમે આ મારા માટે કષ્ટ સહન કરો. આપણે કષ્ટ કેમ સહન કરીએ છીએ? કેમ સહન કરીએ છીએ કષ્ટ? કોઈ કહેશે? આપણા મનમાં ભગવાનનો ભાવ જાગે, ભગવાન માટે ભાવ જાગે. ભગવાન માટે તો ભાઈ ઓલરેડી ભાવ જાગેલો જ છે. તમે તો કષ્ટ શું કામ સહન કરો છો? હા, પણ તો વધારે દ્રઢ થતો જાય એમ. તમે ચલિત ઓછા થાવ બીજી વસ્તુથી. અચ્છા, ઓકે. બીજા કોઈ? ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે. હા, યસ યસ. એટલે ચલિત ઓછા થાવ એટલે ઇન્દ્રિયોને તમે કાબુમાં રાખતા શીખો. હા, તો જેની ઇન્દ્રિય, હા, જો જેની ઇન્દ્રિય જે છે, જેની ઇન્દ્રિય કંટ્રોલમાં નથી, રાઈટ, એ કદી ભગવાન ભક્તિ પ્રાપ્ત ના કરી શકે. કારણ કે ભગવાન એવું કે છે, ડુ યુ લાઈક મી ઓર ડુ યુ લાઈક યોર સેન્સીસ? તને જેમ કે કોઈ વ્યક્તિ ચા ના છોડી શકતો હોય, ડુંગળી લસણ ના છોડી શકતું હોય, રાઈટ, કે બીજું ત્રીજું ના છોડી શકતો હોય, તો એનો મતલબ શું થયો? કે એને ભગવાન કરતા એની સેન્સીસ વધુ પ્રિય છે. એને ભગવાનમાં એટલો ઇન્ટરેસ્ટ હજુ નથી પડ્યો. એને માન લો કે તમારા ઘરમાં તમારો છોકરો હોય, છોકરો કે છોકરી, તમને એવું કે મમ્મી પપ્પા તમે આ જે કરો છો ને એ બંધ કરી દો, નહીં તો હું ઘરની બહાર જતી રહીશ, કે હું આ ઘર છોડીને જતી રહીશ. તો તમે કહે ના બેટા, ના ના ના, હું આ છોડી દઈશ, મારી આ આદત છોડી દઈશ. થાય કે ના થાય એવું? થાય. પણ કોઈ મા બાપ એવા દેખ્યા છે કે ના ના અમે તો આ ચાલુ રાખ્યું, તારે જવું તો જતી રહે, કે તારે જવું તો જતું રહે? એવું થાય? એવું બહુ રેર થતું હશે. આઈ ડોન્ટ નો કલયુગમાં બધું શું શું થાય છે ભગવાનને ખબર, રાઈટ? પણ થતું હશે કદાચ. તો આપણે પણ એવું છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આપણી ઇન્દ્રિયોને પંપાડવી એ ઇમ્પોર્ટન્ટ છે. સવારે વહેલા નથી ઉઠી શકતા, એક્ઝામ્પલ,
તો એ જે આળસ આવે છે ભગવાન માટે, જે થોડું તપ કરીને થોડું વહેલું ઉઠવું છે, એ ઇમ્પોર્ટન્ટ છે કે પછી ગોદડામાં ઊંઘી રહેવું ઇમ્પોર્ટન્ટ છે? ભગવાન એવું નથી કહેતા, પણ ભગવાન એવું કહે છે કે તારી ઇન્દ્રિયોને તું કંટ્રોલ કરીશ તો તારો જે મારા માટેનો પ્રેમ છે જાગૃત થશે. જો એટલા માટે આપણને આગળ પણ ઇન્દ્રિયોની વાત કરી છે. આપણે સ્થિત પ્રજ્ઞની વાત કરી હતી સેકન્ડ ચેપ્ટરમાં, તે આપણે બહુ ડિટેલમાં સમજ્યા હતા ઇન્દ્રિયોને કેમ કંટ્રોલ કરવામાં આવે છે. હવે તમને સમજમાં આવ્યું કે ઉપવાસ, વ્રત ને બધું કેમ કરવાનું હોય છે? ના કે ભગવાન એનાથી ખુશ થાય. કોઈ માતા પિતા એવા થોડા હોય કે પોતાના છોકરાને ભૂખ્યા રાખે અને પોતે ખુશ થાય. એવા તમે કોઈ માતા પિતા છે અહીંયા? તમે એમની બહેનોને છે અહીંયા કોઈ ના હોય. હા, નથી ને? તો પછી તો ભગવાન કઈ રીતે ખુશ થાય? પણ ભગવાન એ જોવા માંગે છે કે તમે તમારા ઇન્દ્રિયોના બંધનમાંથી કેટલા મુક્ત છો. એટલા માટે આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું પાલન કરવાનું છે. હવે સમજ્યા કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ કેમ છે? એના ઘણા બધા રીઝન મેં તમને પાસ્ટમાં પણ કીધેલા છે, પણ મેઇન રીઝન આ પણ છે કે પોતાનો ઇન્દ્રિય કંટ્રોલનો સંયમ. જ્યાં સુધી ઇન્દ્રિયો તમારી કંટ્રોલમાં નહીં હોય તો ભક્તિ તમે કદી કરી નહીં શકો. તમે કોઈ પણ એવો ભક્ત જોયો જેની ઇન્દ્રિય કંટ્રોલમાં નથી ને ભક્ત છે? ધ્રુવ મહારાજ પોતાની ઇન્દ્રિયો કંટ્રોલમાં હતી. તમે ધ્રુવ ચરિત્ર વાંચ્યું હશે તો શ્રીમદ ભાગવતમાં આવે છે કે પહેલો મહિનો કે બીજા 2 મહિના સુધી તો એમને જે ફળાદી ખાધી, પછી ત્રીજા મહિનાથી તો એમને એ પણ ખાવાનું છોડ, ખાલી જે પત્તા પડેલા હતા જે સૂકા પત્તા એ ખાતા હતા. એટલે ફળ ખાવાનું પણ છોડી દીધું, અને પછી તો પાણી પીવાનું પણ બંધ કરી દીધું, પછી તો શ્વાસ લેવાનું 5મા-6 મહિનામાં તો શ્વાસ લેવાનો બંધ કરી દીધો. શ્વાસ વગર કોઈ જીવી શકે? તો વિચાર કરો ધ્રુવ મહારાજની કેવી તપસ્યા, ત્યારે ભગવાન 6 મહિનામાં પ્રકટ થયા એમની સામે. આપણી છે એવી તપસ્યા? આપણે તો પ્રભુજી હવાની પેલી સબડકા વાળી ચા ના મળે ને ત્યાંની આંખ નથી ખુલતી. પછી તો મળી તો પછી ભગવાન પ્રાપ્ત થઈ રહ્યા ભાઈ. તમને છોડવું પડશે. જે છોડતે શીખે છે ને એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. આપણે અમુક વખત કહીએ છીએ, મારે તો અમુક વખત આપણે દુઃખો બહુ પડતા ને કે મારે તો મારું શું કહેવાય, મારે તો અહીંયા ગળા સુધી પાણી આવી ગયું છે. હવે તો સાંભળ્યું છે તમે આ બધી શબ્દો, ગળા સુધી પાણી આવી ગયું. પણ જેની આંખમાં પાણી આવે છે ને એને ગળા સુધી પાણી આવવાનો કોઈ દિવસ નથી આવતો. તો ભગવાન માટે આપણે આંખમાં પાણી નથી લાવી શકતા, એટલે ગળા સુધી પાણી આવી જાય છે આપણું. સમજમાં આવે છે આ વસ્તુ? તો આપણે આ શ્લોકને અહીંયા એન્ડ કરીએ. તો એક કથા સાથે એન્ડ કરીએ. આપણે સાંભળ્યું છે કથા? ચોક્કસ. તો અહીંયા ભગવાન શું સમજાવે છે આપણે સમજીએ આ શ્લોકની અંદર. આ કથા છે ને, અમે જયારે, મને યાદ છે ત્યારે અમે નાના છોકરા, એટલે મને સ્કૂલમાં હતા ને ત્યારે આવતી હતી. કદાચ તમે બધાએ પણ સાંભળી હશે. જો સાંભળી હોય તો મોં ઉપર આંગળી મૂકીને ખાલી સાંભળજો, બોલતા નહીં વચ્ચે, નહીં તો જેને નથી સાંભળી એ બિચારાને ડિસ્ટર્બ થશે. તો મને યાદ આવે છે અમે સ્કૂલમાં 7મા 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે આ કથા આવતી હતી. તો એક વખત શું થયું કે આ દેવતાઓ અને અસુર, દાનવ, દેવતા અને દાનવ બંને બ્રહ્માજી પાસે ગયા. તો બ્રહ્માજીને કીધું, હે બ્રહ્માજી, તમે તો અમારા બંનેના પિતાઓ છો, તો તમારા માટે આ ભેદભાવ કેમ? કેમ ભેદભાવ? કે આ દેવતાઓ માટે તો તમે સ્વર્ગ બનાવ્યું ને અમારા લોકો માટે આ પાતાળ લોક ને બધું બનાવ્યું. આ તો ભેદભાવ છે. બ્રહ્માજી કે અચ્છા, આ પ્રોબ્લેમ છે એમ? ઓકે, એક કામ કરો, આવતા અઠવાડિયે આવો. અત્યારે થોડું બિઝી છું, મારા કામકાજમાં બિઝી છું. આવતા અઠવાડિયે આવો, અને આવતા અઠવાડિયે પેટમાં કશું નાખ્યા વગર આવજો, ભૂખ્યા પેટે આવજો. ઓકે? કેમ? બહુ મોટો ફિસ્ટ આપવાનો છું. મોટો ફિસ્ટ છે. વેરી ગુડ, વેરી ગુડ. તો એક હોલની અંદર બધાને ભેગા કરે છે. દેવતાને, એક બાજુ દેવતાઓની ટીમ છે, એક બાજુ દાનવોની ટીમ છે. હવે શું થાય છે? બ્રહ્માજી પોતાની શક્તિથી બહુ સ્વાદિષ્ટ મિષ્ઠાનો અને જમવાનું, આમ સુગંધીદાર ખાવાનું ને બધું પ્રકટ કરી દે છે. અને દેવતા અને દાનવોને કહે છે કે આ જમવાનું બધું તમારા માટે છે, પણ એક શરત છે. કે શું શરત છે? ખાવાનું તો છે તમારે, પણ તમારી કોણી વાળ્યા વગર ખાવાનું છે, મોંમાં નાખવાનું છે. કોણી વાળે તો પેલા કોણ જશે? ટોસ કરે છે. ટોસ, આપણે ક્રિકેટમાં ટોસ હોય ને, તો ટોસ કરે છે અને દાનવ કે છે હેડ, અને હેડ આવે છે. દાનવ કે વી આર ફર્સ્ટ, અમે પહેલા જઈશું. દેવતા કે હા, યુ ગો ફર્સ્ટ. તો જાય છે આ લોકો, દાનવ. હવે દાનવ લાડુ લે છે. હવે લાડુ મોંમાં નાખવો છે, પણ હવે કઈ રીતે નાખે? એમાં કોણી તો વાળવાની નથી, આમ હવામાં ઉલાડે છે. હા કરે છે ને તો સીધો માથા ઉપર બીજો લે છે.
બીજો હવામાં ઉલાડે છે, ડૂમ. એટલે બધા આમ કરે છે એકબીજાના માથા પર, પછી વિચારે કે ના 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 ખોટી આપણી રીત જ ખોટી છે. એક કામ કરીએ, આપણે એકબીજાને માથામાં મારીએ તો એ છૂટું આમ પેલો આ કરે ને તો ધમ લઈને કાનમાં અથડાય, કોઈને માથામાં અથડાય, આમ કરીને ડબાડબ ઝઘડો ચાલુ થાય છે, ગુસ્સો ને કલાકટ ને બધું કેટલું બધું થઈ જાય છે. બધું ખાવાનું ક્યાં હતું, હવે શું હતું એ જ નથી ખબર, બધું ભૂલાડિયા થઈ જાય છે. હવે બ્રહ્માજી કે પત્યું, તમારું બધાનું પત્યું કે હા પત્યું. બ્રહ્માજી પોતાના મેજિક થી પાછું જેવું હતું એવું કરી દે છે. હવે દેવતાનો વારો આવે છે. તો દેવતાઓ શું કરે છે? દેવતાઓ લાડુ લે છે. હવે દેવતા લાડુ લે છે કે મારે કોણી તો વાળવાની નથી, તો દેવતાઓ શું કરે છે? પેલો સામે સૂર્યદેવ હશે ને તો સૂર્યદેવ ચંદ્રદેવને ખવડાવે છે મોંમાં, ચંદ્રદેવ સૂર્યદેવને ખવડાવે છે. હવે આ બધું જોવે છે ને આ બધા જે બધા દાનવો જે હોય છે કે અલ્યા તારી આ તો જોર છે, આ લોકો જોરદાર ટ્રીક વાપરી, પેટ પણ ભરાય છે અને એકબીજાને ખવડાવે પણ છે. આ સાંભળી છે કથા તમે? અમે સ્કૂલમાં હતા ત્યારે આ કથા અમે અમારા ભણવામાં આવતી હતી. આવતી હતી? તમે કોઈને સાંભળેલી છે પેલા કથા? ના, હા સાંભળી છે. સાંભળેલી છે. મેં નથી સાંભળી. નથી સાંભળી તો તમે ઇન્ડિયામાં નહીં ભણ્યા, 5 ચોપડી સુધી જ ભણ્યા હશો કદાચ. એવું નથી કે બધા જગ્યાએ હોય એવું ના હોય ને. અરે મજાક કરું છું, ખાલી મજાક કરું છું. મને ખબર છે તમે 5 ચોપડી નથી ભણ્યા, આ તો એક્ઝામ્પલ કહું છું. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? તો જો આમાં 2 સિદ્ધાંત શીખવા મળે છે જે આપણે આ શ્લોકમાં આપણને ભગવાન સમજાવે છે. શું છે? કે અસુરોની માનસિકતા શું હતી? ભોગ વૃત્તિ હતી, સ્વાર્થ હતો. હું જ ખાઈ લઉં, હું જ પચાઈ પાડું, મને જ બધું પ્રાપ્ત થાય, પોતાનો સ્વાર્થ હતો. એટલે એનું જીવન નરક જેવું હતું. જ્યારે દેવતાની માનસિકતા શું હતી? યજ્ઞ વૃત્તિ હતી, પરમાર્થની, બીજાને સુખી કરવાની હતી. તો જ્યારે એકબીજાને એ લોકો ખવડાવતા હતા, તારું ભલું થાય તો મારું ભલું થશે. તો આનાથી સૃષ્ટિ ચક્ર ચાલે છે. આવો વિચારથી જ પ્રકૃતિ ચાલે છે. પરમાત્માએ પ્રકૃતિ એ રીતે જ બનાવી છે. તો હવે તમે વિચારો કે તમારે શું બનવું છે? તમારે દેવતાની લાઈનમાં ઉભું રહેવું છે કે દાનવની લાઈનમાં ઉભું રહેવું છે? જો દેવતાની લાઈનમાં ઉભું રહેવું હોય તો સૃષ્ટિ ચક્રનો ભાગ બનવું પડે. આપણને ભગવાને જે પણ આપ્યું છે, જે પણ ધન આપ્યું છે, ધાન્ય આપ્યું છે, સુખ સાહેબી આપી છે, એનો પ્રયોગ કરો, ડેફિનેટલી કરો. પણ બીજાનું પણ વિચારો, બીજાને પણ થોડું એનો શેર આપો. એવું નહીં કે બધું હું પચાઈ પાડું, બધું જ મારું છે, મારી બુદ્ધિથી મેં બધું અર્જિત કર્યું છે તો મને ના, બીજા માટે પણ કરો તમે. તો હવે તમારે કઈ લાઈનમાં ઉભું છે? દેવતાની લાઈનમાં કે દાનવની? એ તમે જો. અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા એમ તો ચલો સ્વર્ગ ઉપર પણ છે, પણ કહેવાનો મતલબ તમે પોતાની લાઈફ ખુદ સ્વર્ગ બનાવી શકો છો અને પોતાની લાઈફને ખુદ નર્ક બનાવી શકો છો. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? કોઈ રિયલાઇઝેશન છે કોઈને? નથી? નો ક્વેશ્ચન, નો રિયલાઇઝેશન? આમાં શરૂઆતમાં ભાવાર્થના શરૂઆતમાં કહ્યું છે ને કે જીવ માત્રના સ્વામી વિષ્ણુએ સર્જેલી આ સૃષ્ટિ બદ્ધ જીવોને ભગવાન પાસે જવાની તક આપે છે. તો એ કેવી રીતે તક આપે છે ભગવાન પાસે જવાની? સમજાવ્યું તમને. પહેલા તો તમે સ્ટોરી કીધી, ભગવાને આ સૃષ્ટિ કેમ બનાવી છે? તો ભગવાને આપણે મજા કરવી છે. ભગવાન કે છે નીચે મજા નથી, તો આપણને તક આપી છે કે તમે પેલા જોઈ લો, તમારાથી જેટલી મજા થાય એટલી કરી લો. હવે આપણે જેમ ઇન્ડિયામાં તમે સ્ટ્રીટ ઉપર જતા હોય ગરમીના દિવસોમાં, તો પછી તમે શેરડી વાળાને જોયો હશે, એ શેરડી નાખીને રસ કાઢતો હોય. તો શું કરે? શેરડી એક જ શેરડીને એટલી વાર કાઢે ને કે હવે એમાંથી એક ટપકું પણ બહાર ના નીકળે રસ. તો એ વારંવાર ઊંધી નીચી કરીને વાળી નાખે, રાઈટ? તો આપણે પણ એવું કરીએ છીએ. આ સૃષ્ટિની અંદર સુખ જરાય છે નહીં, પણ આપણે બધામાંથી આમાંથી મળી જાય, આમાંથી સુખ મળી જાય. મને મારે પરિવારમાંથી સુખ મળી જાય, મને મારા છોકરામાંથી સુખ મળે, મારી છોકરીમાંથી સુખ મળે, મને ગાડીમાંથી સુખ મળે, મને નવા ઘરમાંથી સુખ મળે, મને પેલામાંથી સુખ મળે. ક્યાંય સુખ નથી, કારણ કે એ લેવા જઈએ છે ને એ પાછળ દુઃખ ઊભું છે. એનાથી મોટું દુઃખ આવીને ઊભું રહી જાય. પછી પાછી એને મટાવવા માટે, એ દુઃખને મટાવવા માટે વધુ પ્રયત્ન કરીએ છીએ ને એ પ્રયત્નમાં પાછું બીજું દુઃખ આવે છે. એટલે અહીંયા દુઃખ વધુ છે ને સુખ ઓછું છે. તો ભગવાને અહીંયા એ કહેવા માંગે છે
કે આ સૃષ્ટિનું સર્જન જે બદ્ધ જીવ એટલે આપણે બધા કન્ડિશન જીવ કહેવાય. Yeah. ઇંગ્લિશમાં એને કન્ડિશન જીવ કહેવાય. તો આપણે બધા બદ્ધ જીવ છે. તો હમ. આપણે એકચ્યુઅલી જ્યારે આપણને આ બુદ્ધિ પહોંચી કે આ સંસારમાં જરાય સુખ નથી અને સુખ છે તો પણ કેવું છે, બહુ ટેમ્પરરી છે. ભગવાન 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં કહે છે કે દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખ છે અને અશાશ્વત છે આ દુનિયા. તો શું કામ અહીંયામાં સુખ ખોળવા તમે માંગો છો? પણ આપણે તો સુખ જ જોઈએ છે. તો એટલા માટે ભગવાને કીધું કે તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, જાઓ મજા કરી પણ મજા નહીં મળે તો જલ્દી ફટાફટ રિયલાઇઝ કરો અને મારી ભક્તિ શરૂ કરો અને મારા ધામમાં આવી જાઓ. મારા ધામમાં પરમેનન્ટ સુખ છે. આપણે પરમેનન્ટ સુખી હતા જ, પણ આપણે ઈર્ષા કરી છે ભગવાનથી, તો એટલા માટે અહીંયા ધરતી પર પાછા આવે છે. સમજે? બરાબર. યા. બીજો કોઈનો ક્વેશ્ચન છે? કોઈનું રિયલાઇઝેશન આપણે પુરુષોત્તમ માસની અંદર કોઈ એવું કશું કરે છે ડિફરન્ટ, જે તમે પોતાનું રિયલાઇઝેશન કહેવા માંગતા હોય? એક ડિવોટી, કોઈ એક એક વાત કહું પ્રભુજી? 2 મિનિટ. કોણ છે પેલા મને કહો. ઇન્દિરા બેન, તમે ગઈ વખતે બોલ્યા હતા ને? ઓકે. હા, બીજા કોઈને ચાન્સ આપો. કોણ છે બીજું કોઈ? ના, એટલે હું છું પ્રભુ. હા, કલ્પના બેન, હા તમે બોલો. એટલે આપણે શાની વાત કરી? આખી રામાયણ પતિ કે માતા સીતા કોણ હતી? ના, પુરુષોત્તમ મહિનામાં શું કરવાનું? પુરુષોત્તમ મહિનામાં તમે એવું નવું શું કર્યું? ડિફરન્ટ કરો છો જે તમે 12 મહિનામાં નથી કરતા? હું કહું પુરુષોત્તમ મહિનામાં શું કરું છે ને, તો હું જો પહેલા સવારે 4 વાગે ઉઠું છું અને માળાજી કરું છું, બ્રહ્મ મુહૂર્તમાં નાહીને સ્નાન કરીને, અને પછી મારી સેવા કરું છું સવારે જ પ્રભુની. અને પછી મારું રૂટિન હોય, પણ પછી હું ભાગવતમ વાંચું છું અને દીપદાન કરું છું. કૃષ્ણ ભગવાનને ઘી, ગાયના ઘીનો દીવો કરું છું. અને પછી ભાગવતમ વાંચું, આપણું પ્રવચન ફરી સાંભળું બપોરે, અને પછી થોડું સત્સંગ મારું વૈષ્ણવનું અમે મારું બધું વાંચ્યું, એમ વલ્લભાચાર્યનું, સુબોધનીજીને એવું બધું. એટલે લગભગ મારો ટાઈમ વધારે વાંચવામાં સાંભળવામાં વધારે જાય. પણ સવારે 4 થી 8 સુધી મારું 4 કલાક ભગવાન જોડે હોય છે. અને ખાવાનું તમે કશું ખાતા નથી. શું કહ્યું? મેં બીજા મહિનામાં એટલે આ પુરુષોત્તમ માસમાં કરો છો, પણ નોર્મલી તમે એવું નથી કરતા? ના, હું સવાર વહેલી તો ઉઠું જ છું, પણ આ તો 4 વાગે સ્નાન કરીને એમ હું 5 વાગે તો ઉઠું જ છું, 5:15 દરરોજ. અચ્છા. પણ વહેલા ઉઠીને વધારે માળા કરીએ એમ. અચ્છા, ઓકે. અને તે અમારા વલ્લભાચાર્યનું અષ્ટાશક મંત્ર અને પંચાક્ષરી, એટલે શ્રી કૃષ્ણ સરનામમાં હું તમારું છું, કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ, એટલે 2 મંત્રનો જાપ કરું એમ. પણ આ વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તના 4 વાગે ઉઠીને કરે એમ. 4 વાગે થોડું અઘરું પડે છે. 4 દિવસ તો બરાબર થયું, થોડું હાર્ડ પડે, પણ પછી આ ઊભી થઈ જઉં છું. વેરી ગુડ. કારણ કે કરવું છે એટલે પછી. અને હું લસણ ડુંગળી કશું ખાતી નથી, ચા નથી પીતી. મને ફાયદો શું થયો ચા છોડવાથી, કે વરજે પેલી સવારે ઉઠીને ચા ની તલબ હોય કે ચા પી નાસ્તો કરીને પછી જ બધું કરવાનું, ત્યારે કશું નહીં. હવે એવું ભગવાનની સેવા કરીને પછી બધું કરવાનું. એટલે પહેલા ભગવાનની સેવા સવારે કરીને પછી બધું રૂટીન ચાલુ. એટલે સવારની સેવામાં બહુ આનંદ આવે છે. જે તમે 9-10 વાગે કરો એના કરતા એમ. હા, તો ચા છોડીનો કેટલો ફાયદો થયો જોયો? બહુ મોટો ફાયદો. યાદ જ નહીં આવતી થયું. નહીં આવતી ને? હા, તો પછી શું એમાં હવે કોઈ કહે તો મોઢામાં ના જાય એમ. હા, તો પછી પેડો ખાધો હોય તમે, પછી ચા તમે પીવો તો એનો સ્વાદ આવે? પેડા ખાવાનો સ્વાદ આવે. હવે પેડાનો સ્વાદ લો, ચા ને છોડો બાજુમાં, હવે ગઈ, હવે પતી ગયો. ભગવાનની કૃપા છે બધી, એટલે બધું થાય છે આપણાથી એમ. એટલે આપડે કહેવા પ્રમાણે બધું વિલ ટ્રાય કરું છું. દીવો પણ કરું છું, ઘીનું ઘી લઈ આવી, હું દેશી ગાયનું ઘી લઈ આવીને એનો દીવો કરું છું. એટલે અને ભાગવતમ તો વાંચું છું, મજા આવે છે. આપડે આમનું જ છે, ઇસ્કોન નું જ છે, પ્રભુ સ્વામી નું જ છે. એટલે આ શ્લોક તમે જે સમજાવો છે ને,
એ પ્રમાણે હું ટ્રાય કરું છું એમાં સમજવા. એમાં જે શ્લોક છે ને બધા હજુ આપણે ભાગવતમ તો ચાલુ જ નથી કર્યું, હજુ આપણે ભગવદ ગીતા ઉપર જ છે. હજુ તમારું બધાનો બેઝ સેટ થઈ જાય પછી ના એટલે ખબર પડે છે આપણું ચાલે છે ને એમાં આવે છે ને તો બહુ ખ્યાલ આવે છે. આ બધું હું એમાંથી જ કહું છું, હું કોઈ મારા પોતાનું નથી આપતો. અમે અમારા ગુરુઓથી સાંભળ્યું છે ને ગુરુઓએ શીલ પ્રભુપાદથી સાંભળ્યું છે, તો અમે ત્યાંથી જ લાવીએ છીએ, પરંપરાથી જ આવે છે. આ કોઈ અમારું નવું નથી. અધિક માસમાં બહાર નહીં જવાનું, ખાવાનું નહીં, ઘરનું જ ખાવાનું જ નહીં. હા, આમે હું બહાર તો ખાતી નથી, પણ છોકરાઓ જોડે કોઈ વખત કે ચાલો તો પણ હું નથી ખાતી આમ તો મોટે કે બહારનું કશું. પણ અધિક માસમાં તો કોઈની ઘરે નહીં આમ. હા, આપણે 10મો શ્લોક લીધો, 13મા શ્લોકમાં આવશે યજ્ઞ શિષ્ટા સિનાસંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. તે આપણે વાત કરીશું. ઓકે, વેરી ગુડ. એટલે ચાલે છે બરાબર બધું. હા, એક્સલન્ટ. થેન્ક યુ કલ્પનાબેન. આ રીતે તમારી ભક્તિને આગળ વધારો. તો ડિવોટીઝ, બહુ મજા આવે છે કે તમે બધા જ પુરુષોત્તમ માસની અંદર બહુ પ્રયત્ન કરો છો ભગવાનની ભક્તિ કરવાનો, અને આ રીતે જ ભગવાન બધાને પ્રાપ્ત થાય. આપણે ગુરુ શિક્ષા થી આગળ ચાલીએ છે બધું. આપણી શિક્ષા થી આગળ ચાલીએ છે બધું. નીરુબેન, તમે કશું કહેવા માંગો છો? જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હું સવારે વહેલા 4 વાગે ઉઠું છું. પુરુષોત્તમ ચાલુ થયા પુરુષોત્તમ યુગ નો 15મો અધ્યાય વાંચું છું રોજે. અને 16 માળા કરતી તે જગ્યાએ 2 માળા વધારીશ, પછી બીજી એક્સ્ટ્રા થાય તો આખો દિવસમાં કરીએ, પણ સવારે એટલી કરી દઈએ. વેરી ગુડ. ડુંગળી લસણ ખાવાનું છોડી દીધું સર. ભગવાન ગાયના ઘીનો વૃંદાવન થી ગાયનું ઘી લાયા છે, તેમાંથી ગાયનો દીવો ભગવાન અર્પણ કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. નીરુબેન, થેન્ક યુ તમે શેર કર્યું માટે. ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. હું પણ પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય વાંચું છું. હા, વેરી ગુડ. વાંચવું જોઈએ. યસ, પુરુષોત્તમ યોગ. યસ. તો ડિવોટીઝ, હવે આપણે કાલે ફ્રાઈડે સેટરડે તો રજા છે જ આપણી, પણ હવે લોંગ વીકેન્ડ પણ આવી રહ્યું છે, તો તમે બધા આઈ એમ શ્યોર કે તમારા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હશો. આઈ એમ શ્યોર. તો આપણે લોંગ વીકેન્ડમાં આપણો ક્લાસ નથી, તો વિલ નોટ હેવ અ ક્લાસ ઓન સન્ડે અને વિલ નોટ હેવ અ ક્લાસ ઓન મંડે. તો હવે નેક્સ્ટ ક્લાસ આપણો હશે ટ્યુઝડેમાં. હું તમને ગ્રુપમાં ફરીથી મેસેજ છોડી દઈશ. તો આપણો ક્લાસ હશે નેક્સ્ટ ટ્યુઝડે. તો તમે આ ટાઈમ તમારા ફેમિલી જોડે વિતાવો, અને બની શકે તો થોડો ભક્તિમય વિતાવો. તમારા છોકરા છોકરી હોય નાના મોટા, તો એને ભગવદ્ ગીતાનું કે ભાગવતમનું કે તમે કશું એને સંભળાવો, એને કશું વાંચવાનું કહો. એને ઇંગ્લિશ આવડતું તો ઇંગ્લિશમાં ભગવદ્ ગીતા આવે છે, એમાંથી કશું કે વાંચે, શેર કરો. તમે થોડું આવું કરો, થોડું એની જોડે બીજી મસ્તી કરો. આમ કરીને આપણી લાઈફ કેટલી સુંદર છે, આપણે એને સુંદર બનાવતા આવડવી જોઈએ અને ભક્તિમય બનાવતા આવડવી જોઈએ. તો એ રીતે તમે બધા પોતાના પરિવાર સાથે આ લોંગ વીકેન્ડ એન્જોય કરો. અને આપણે હવે ફરીથી મળીશું ટ્યુઝડે 8:30, અને જે આગળનો જે શ્લોક છે ત્યાંથી આપણે આપણી જર્ની ફરીથી શરૂઆત કરીશું. તો ફરીથી લાસ્ટ કોલ છે, કોઈને કોઈ ક્વેશ્ચન કે કશું હોય તો પૂછી શકો. આ શ્લોક મૂકી દેજો. હા, એ હું શેર કરી દઈશ જે રીતે અવેલેબલ થશે. હરે કૃષ્ણ પ્રભુજી. આ બધા રેકોર્ડિંગ યુટ્યુબ પર આવશે ને? હા, હું યુટ્યુબમાં અપલોડ કરીશ. હા, મને અત્યારે ટાઈમ નથી મળી રહ્યો, એટલે યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર નથી, પણ અત્યારે ઝૂમ ઉપરના જે રેકોર્ડિંગ છે એ તમને મેં ગ્રુપમાં શેર કરી દીધા છે. યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર એડ કરી દઈશ. આજનું ઓલું સાંભળવાનો પ્રયત્ન કર્યો તો પેલા પ્રભુજીનું, પણ બરાબર સંભળાયું કે સમજાતું ખબર નહીં. યુટ્યુબમાં કદાચ એના કારણે હશે જે ઓકે. કોઈને સારું સંભળાતું હતું, મેં સાંભળ્યું હતું. હા, એટલે એમને ચોખ્ખું સંભળાતું હતું. કલ્પનાબેન, તમે કશું? ના, તો હાથ લાગી ગયો. હા, ઓકે. નહીં, કોઈની વાત નહીં. તો ઇટ્સ ઓકે. તો ઓકે ડિવોટીઝ, તો આપણે હવે ફરીથી મળીશું ટ્યુઝડે. ત્યાં સુધી બધાને વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય.
હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે જય શ્રી કૃષ્ણ. જય શિલા પ્રભુપાદ. હરે દંડવત પ્રણામ કૃષ્ણ. પ્રભુજી. જય જય શ્રી શ્રી પ્રભુપાદ કૃષ્ણ. માતાજી. હરે ધન્યવાદ. કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુ ધર્મ પ્રણામ બધા સર્વ ભક્તોને ધર્મ પ્રણામ. હરે કૃષ્ણ. રામચંદ્ર હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે બધા. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ જલ્પાબેન. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કલ્પનાબેન, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે Thank you. કૃષ્ણ માતાજી. Gracias. આનંદીબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ.